गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। ध्यानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुपदं मंत्रमूलं गुरुवाक्य मोक्षमूलं गुरुकृपा। त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धु च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव। सद्गुरुदेव की जय। જય ગુરુદેવ. ધન્યવાદ બધાનો ખૂબ ખૂબ. બધા વધારે અહીંયા વાલન કરે. ખૂબ ખૂબ ધન્યવાદ બધાનો. ને ખાલી થઈને બેસું હો, ભરેલા ને એટલે હજી આપણે ત્યાં ત્યાં રહી ગયા નથી લાગતું. સત્સંગની પાઠશાલામાં આવી એટલી વાર બધા હોશિયાર, પછી હે એ પ્રશ્ન થવો ખપે. ઘરે કેમ એવું નથી રહેવાતું આપણાથી? હજી આપણે સ્વયંના દોષો નથી જોયા, એટલે આપણે હજી શું કરી રહ્યા? બીજાના દોષો જોઈ રહ્યા. પોતાના ઢગલો પડ્યા એ જોશું ને તઈ જ આ માર્ગે આગળ વધાય. આપને મેં માફી મંગાઈ ગઈ, પૂરું થઈ ગયું, એટલે પૂરું નથી થયું. એકવાર જોવો તો ખરા કેટલા દોષો પડ્યા છે. પછી કે ધ્યાન નથી લાગતું. ધ્યાન કેમ લાગે? કેટલો કચરો પડ્યો હોય, બેહવાનું મન ના થાય. બેહી તો જુઓ, બેહીશું એટલે મન શું કહેશે ખબર હે? બુદ્ધિને કહેશે ઊભું થાય અહીંયાથી, તને કામે ઊભું કરીને કામ કરવાય નહીં દે આપને પાછું. હે એટલે આપણે છે નું માની રહ્યા. હા, એનું જ માની રહ્યા. બેહવા નહીં દે. બેસવું એટલે શું થશે? ખુજલી કદી ના આવતી હોય ખુજલીઓ ચાલુ થઈ જાય. અનુભવ બેહે એના માટે. કીડી વળગે, ઈ વળગે એટલે આપણે મન એમ કે ઊભું થાય. નથી બેવતા કામે બતાવે આપણા ઘરમાં હોય ને. હે વળી અહીંયા બેસે તો પોતાના દોષો જોશે તો વળી ચોખ્ખું થઈ જશે. તો આપણે પછી કેનું માની રહ્યા? ચોખ્ખા ત્યાં જ નથી હજી. ક્યાંય કે નથી થયા ને? તો પછી મંડીને હાલો ને ધીમે ધીમે. સપાટે નહીં કઈ, હવે ધીમે ધીમે. આપણે અપેક્ષા સાથે આધ્યાત્મિક માર્ગે જોડાણાય. હે કે મને મોક્ષ મળે, આવતો જન્મ ના લેવો પડે, એ એક આપણી અપેક્ષા. અપેક્ષા સાથે જોડાણાય, ઈચ્છા સાથે. કોઈ ઈચ્છા નિર્વિચાર કીધું ને, નિસ્વાર્થ ભાવે, સ્વાર્થ વગર, નિસ્વાર્થ. પણ આપણે કેટલા હજી સ્વાર્થે જોઈ રહ્યા. મને ખબર હે કે મારી ક્યાં ભૂલ થાય રહી. એ એક મોટો આપણો અહંકાર છે ને. તો પછી પકડાતો કેમ નથી ભૂલો? જવાબ તો પટના જેમ પરફેક્ટ દેતા આવજો. નથી દેવાતા? દેવાયરા ને. તો પેલા કીધું તું તમે એક વ્યક્તિ પરિવારમાં, પતિ, બાળક, સાસુ, સસરા, તમે એક વ્યક્તિને પ્રેમ કરો અપેક્ષા રાખ્યા વગર. આપણે રિટર્ન જોઈએ રહો ને. દીધા કરીને જરીક ઈ કક ના દે તો ત્યાં આપણે શું થાય? દુઃખ લાગે રૂ. તો આપણે એક વ્યક્તિ આપણે પતિને જ કરી શકીએ, બીજાને ના કરી. કદાચ બાળકને કરી, સાસુ સસરા તો ત્રીજા નંબરે આવે. પેલા રાખવા ઈ છેલ્લા આવે. હે એવું છે ને. તો આપણે એક વ્યક્તિને નિસ્વાર્થ ભાવે અપેક્ષા રાખ્યા વગર પ્રેમ કરી. ઈ લેસન એકે નથી કરતા આપણે. એક કોશિશ તો કરો બોલતા. ઈ જેમ કે ને ભલે થોડાક દિવસ કરો ને, ઈ પોતાનામાં આપોઆપ પરિવર્તન આવી જશે. કે આ હામો જવાબ પણ નથી દેતી. આ જવાબ પણ નથી દેતા. અંદર ભલે ને તમને દુઃખ થાય, પણ શું કરવાનું? તો હા, શીખવાડ્યું હોય ને આખો દી કેવું રાખવાનું મોઢું?
હસતું. તો પછી તમે પ્રેમ વગર તમને પરમાત્માને પામી શકાય, પમાશે? તો આજે આપણે પરિવારને છોડી પરમાત્માની પ્રાપ્તિ માટે કે પરમાત્મા હે ક્યાં? તો તમે બે વરા ધ્યાનમાં ગોતવાય, ગોતી ક્યાંક દેખાય તે કઈ નથી જોવાનું, શૂન્ય નિરાકાર હે, આકાર નથી તો પછી ગોતી કેને રે આપણે? જ્યાં બેઠા સાક્ષાત ઈ જ પરમાત્મા છે, બીજા કોઈ? હજી આપણે લોકોમાં દોષો જ જોઈ રહ્યા, સ્વીકારો કે ના સ્વીકારો, જોઈ જ રહ્યા, જોઈ રહ્યા ને. આપણે 24 કલાકમાં 30 મિનિટ માત્ર આપણા ગુરુ માટે ને આપી શકી, અડધી કલાક તો સ્વયં માટે આપી રહ્યા, પણ અપેક્ષા દાન નહીં આપણે તો રિટર્નની આશા રાખી રહ્યા. ગુરુને આ 30 મિનિટ મેં તમને અર્પણ કરી, મારા જીવનમાં 24 ની 23.5 કલાક જ આપણે પકડીને હાલો, 30 મિનિટ એને આપી જ દેવાની. 30 મિનિટ બેસી જાઓ તમે, જી વિચાર આવે અપેક્ષા વગર, અપેક્ષા સાથે બેસી રહ્યા ને આપણે ધ્યાન કરવા એટલે બધું આપણે વિચાર આવે. અપેક્ષા જે સ્વીકારો કે ના સ્વીકારો, બાળક માટે, પતિ માટે કે કંક થઈ જાય, કંક મારું કલ્યાણ થઈ જાય, હું આ આધ્યાત્મિક માર્ગે આગળ વધી જાઉં, કેટલી અપેક્ષાઓ. આજે આપણી અપેક્ષા હોય ને એટલે આપણે દુઃખી થઈ રહ્યા ને પછી પૂરી નથી થતી ત્યાં દુઃખ લાગે રૂ, ગુસ્સો આવે, વળી પછી ગુરુદેવ ક્ષમા કરજો ભૂલ થઈ ગઈ, તો વારે ઘડીએ ઈ જ કામ કરશે. કેરા જાગ જાગ તને જગાડવા આવ્યો. આપણે સૂતા પડીએ હજી બધા, એ જાગો એને મોણો, કેટલી ઊંઘ આવે રી, કુવામાં હો ગુણ કે જાગી તો વળી ખોટું દેખાય ને કે, એટલે એ માણસને પોચી ક્યાંય ના હકાય. ઊંઘ જ ના આવી ખપે આપણે, કેવા હુઈ રહ્યા મસ્ત, હુઈ જઈ રહ્યા ને. થતું કેમ નથી? 30 મિનિટ આપણે આ સંકલ્પ કરો બધા બેઠા, અડધો કલાક મારા ગુરુ માટે મેં એને દાન કર્યું, એને આપણા માટે સર્વસ્વ દાન કરી દીધું હોય, તમે ખપે તઈ વાપરો, નથી કર્યું તો 30 મિનિટ આપણે ના આપી શકી, એ આપશું એ આપણું છે, પણ અપેક્ષા રાખવાની નથી. એ 30 મિનિટ તો આપવી જ પડશે. 30 મિનિટ તમે આપો 21 દિવસ માત્ર, ડેલી આપશો તો બહુ આનંદ દે, પણ 21 દિવસે તમારે કન્ટિન્યુ જળવાય રીતની જોવો તા નહીં જળવા દે તમારું મન, ચિત્ત જ ગંદુ પડ્યું હોય કેટલા શોખ પ્રસંગ આવે એટલે મહિનોથી મોર વિચારવા માંડી જાય, વિચારી રહ્યા ને. પણ 30 મિનિટ આપણે નહીં દેવાય. 30 મિનિટ તો હમણાં રમતે રમતે જતી રહે, ખબર ના પડે, બહી જ જવાનું હોય. બસ આપણે આમ બહી જાવ, કશું નેગેટિવ વિચાર આવે ને તો શું કર્યા ખબર હે, તારું ધ્યાન લાગ્યું તો કરજે, ધન્યવાદ, ને ના લાગ્યું તો એમ કહેજે કે તમે ક્યાં ગયા હતા, કે વઢવાનું કે આપણે એટલે ઊંધી અધિકાર દીધો, પણ આપણે બેવું જ નથી તે. તો કરશું ને 30 મિનિટ વાળું આટલું લેસન. આ અઢી કલાક વાળા જ નથી બેઠા અહીંયા કોઈ, છે બેઠા એ છે, પણ 30 મિનિટ આપણે દાન જ કરી દેવાનું હોય. બીજા દાનમાં તો અહંકાર આવે ને, દીધું મેં હે રિટર્ન મળશે એની આશા હોય ને, એ આપણું હોય કે દઈ રહ્યા ખબર બધી હે, પણ તોય કેમ થતું નથી હે. ગુરુદેવ કેટલું દાન કરે આપણા માટે, કોઈ દિવસ કેરા કે મેં મારા બાળકને આપ્યું? કરવું જ નથી ને એટલે આપણે કરીને બધા નહીં કરી, હજી ભૂલું જ ગોતી રહે એકબીજામાં. સત્સંગમાં આવી રહ્યા તો હજી પરિવર્તન છે હો, પાછા એમ કે પરિવર્તન તો ઘણું છે તો હજી આગળ કરવું પડશે, નહીં કરવું પડે? સ્વયં માટે, સ્વયંનો આનંદ, આઠે પહર આનંદ કેમ રહે? કેમ રેવાલા? સતત સમરણ તો આપણાથી નહીં થાય. 30 મિનિટ દેશું ને તો એ 23.5 મિનિટ ઈ જ કરશે આપણા માટે, 30 મિનિટ તો દેવાશે ને. આજે આપણે ઈ કેરાનું માર્ગ બતાવીશ, ચાલુ તો આપને પડે, લોકો આપણા ભાગનું કરીએ લે, નથી થતું એટલે કેરા હું તારી સાથે પળે પળ તું હાલ, જગાડેરા પળે પળ આપણે જગાડેરા, પણ આપણે જાગવું જ નથી. માથું દુખે, પેટ દુખે, આખું માથું દુખે, અડધું માથું દુખે, શરીરનું પડખું દુખે, એ કોણ દુખે? એના ધ્યાનમાં હોય તો ના દુખે, એને પળે પળ ભેગા રાખી દુખે. કર્મને આધીન ના હોય. માથું તાવ કર્યો તો આપણા નેગેટિવ ના લીધે આવેલી, મોટી બીમારી માત્ર આપણા કર્મને આધીન હોય રહી. નાની બીમારી તો આપણે જાતે ઊભી કરીએ. માથું દુખે એટલે તરત જ મેં કોકનું આજ ખરાબ કર્યું હોય, પેટ દુખ્યું તો કંક રિટર્ન સ્વરૂપે આપણે છોરાને એમ કહીને તને લાગ્યું તો તે કપને માર્યું છે ને એટલે પરમાત્મા તને આ સજા દીધી. તો આપણે એ સજા કોણ નથી સ્વીકારતા? બાળકોને શીખવાડી રહ્યા
પણ આપને જરીક શરીરમાં થાય જ રહી, બધાને થાય રહી ને તકલીફો, તો આપણે એમ કહી રહ્યા કે ગુરુદેવ શું થયું કે આજ મને આ થયું. આખો દિવસ નિરંતર સતત જે આપણી સાથે જોડાયેલા ને એને દુઃખ ના થવું ખપે, એ સાચી ભક્તિ એ. મંદિરમાં ભાઈ તો કેટલા જીવને દુઃખ થાય, થાય ને. એટલે આ ઘર એક મંદિર જ ફ્રી ભાઈ તઈ બેહવાનું હોય ને. શું કહેરા કે સંસારમાં રહેતા હોય ને એના માટે કઈ બધું છોડવાનું નથી. જેને સંન્યાસ લીધો ને એના માટે બધું છોડવાનું. આપણે તો સંસારમાં રહીને બધું છોડી નાખ્યું, છોડી જ દીધું હોય. મને આમની આની ખાઉં, આની પહેરું, એ કઈ નાખી દઈએ કે? કોઈ દિવસ ગુરુને કીધું કે મારા સ્વની ઓળખાણ કરાવો, બીજા ક્વેશ્ચન કરી રહી નથી કરવાની, કરી રહ્યા. કોઈ દિવસ ના નથી કહેતા, પણ આપણે એને પૂછીએ એટલે બિચારાને કેવું પડે. પાછા આપણે એવા હોશિયાર કે 4 વ્યક્તિને કહી કે મને ગુરુએ આમ કીધું હોય, હે એ આપણા સીમિત હોય. જે ગુરુએ આપણે કીધું એ આપણા સીમિત હોય, લોકો માટે શું કરવા? હે એટલે એ અહંકાર કે મને આમ કીધું હોય, કીધું હોય ગુરુ કીધું ને, ગુરુ કોઈ શરીર નથી, ગુરુ કોઈ દેહ નથી. એ એક શક્તિ, એ આપણા અંદર રોમે રોમ રમી રહીએ, કણે કણમય વ્યાપકે છે. તમારા અમારા બધામાં ઈ જે કોઈ અલગ હે, પણ આપણે એને માણતા નથી. દેહને પકડીને વાદ વિવાદ કર્યા કરી રહ્યા, તમારો સંપ્રદાય અમારો સંપ્રદાય. સંતોએ કોઈ દી કીધું હોય? ગુરુને જાણ્યા પછી કોઈ વાડા કે સંપ્રદાય રહેતા જ નથી, નથી જ રહેતા. એ એક ગુરુ તત્વ, એ શક્તિ, એ કણે કણમાં વ્યાપક, એ શક્તિ આપણી અંદર પડી એને ઓળખવાની. તો વાદ વિવાદ ક્યાંથી આવ્યો? કીધું ધર્મના ધીંગાણા થશે, એમાં આપણે ઢોલ વગાડવા મંડી ગઈ. થાય જોવાના, કે જવાનું નથી એમાં. એ થાય એમાં આપણે કઈ કરી શકી રહ્યા તો પછી બસ કઈ નહીં. ગુરુદેવને ખબર હે, પરમાત્માને ખબર હે શું કરાવવું હે, પણ આપણે કર્મ બાંધી રહ્યા. કર્મ બંધનમાંથી મુક્ત થવા માટે છે. તમે ના કીધું 30 મિનિટ એને આપશો ને તો તમારા વિચારો આપોઆપ કેવા થશે? શુદ્ધ થશે. નેગેટિવિટી આપોઆપ હટી જશે. હટી જશે ને? હટી જાય. પણ 30 મિનિટ એ નથી વિચારવાનું કે મને વિચાર આવશે, ધ્યાન લાગશે. એ એક અપેક્ષા જ થઈ. બસ આસન રાખીને ગુરુ મંદિર આગળ બેસી જાઓ તમે. વિચાર આવે ને જાય, આપણે જોવાના નથી. જોઈ રહ્યા, લઈ રહ્યા એટલે આવે રહ્યા, લઈ જ નહીં તો આવે ના. કીધું દુકાનમાં સાડી લેવા જાવ, સાડી આપણે લઈ તો જ દુકાન વાળો દે જોરાય દેરો. ઈ નથી લેવી, એમાં પૈસા ખર્ચવા આપણે. નિંદા તો મસ્ત લઈ આવી રહ્યા ભરી ભરીને. એમાં ચાર્જ ખપતું હતું થોડુંક, હે ને? એ લઈ આવીને ઘરમાં કંકાસ થાય, થાય જરૂર ને. હજી એક વાર પૂરેપૂરી છોડીએ નથી તે ધ્યાન સમાધિ લગાવી તો ક્યાં લાગે? એની તો આપણે રજે નથી હજી, છે ગુરુની રજે નથી. એનાથી વિશેષ સ્થાન આપશે આપણે. પણ એ મથ્યાય આપણા માટે તો કંક તો કરી નહીં કરી. બસ હવે બધાને અહંકાર આવી ગયા, નિંદાઓ છૂટી, ક્ષમા મંગાઈ ગઈ. હવે આમ બિંદાસ ભરી રહ્યો. આપણે સ્વજંપા ચાલુ થઈ ગયા એની, એટલે એટલી છૂટ મળી ગઈ. ગુરુથી હોશિયાર થઈ ગયા, ગુરુને છેતરી રહ્યા. ખબર પડે ને છેતરી રહ્યા એવું. બિંદાસ ફરી રહ્યા, બોલો. ડર નથી. ડર હોય ને તો જ આપણે કોક કરી શકીએ. ડર તો હોવો જ ખપે કે મારાથી ભૂલ નહીં થાય ને એનો ડર હો, બીજો ડર નહીં. પણ મારાથી કોઈ ભૂલ નહીં થાય એ ડર રાખ્યો આપણે કોઈ દિવસ? આપણે એમ કહી કે હજી પરિવારે એક નથી થયો, સમાજ એક ક્યાંથી થાય? આપણે શું કરી રહ્યા વાલા? પગ પકડી રહ્યા, હાથ નથી દેતા. આજે હાથ દોતો. આજ પૂજા થતી હોય ગમે તે જે મેન સ્થાને બેઠા હોય ને શબ્દો પરમાત્મા સમાન હોય ને તો સમાજમાં જે આપણે પ્રમુખ કાં બનાવી? કે જી કે પાળવું જ હોય. પણ આપણે તો ત્યાં એને આમ કર્યું એમાંથી જ નથી છૂટ્યા. છૂટ્યા કે નહીં? નથી છૂટ્યા. હે આ લેડીઝનો વિષય નથી, શું કરવા એમાં પડી રહ્યા આપણે? એટલે આપણે બધા ધ્યાન સમાધિ ને આ બધું લાગે એટલે નીકળે. હજી આ ધ્યાનમાં પડી આવી મંદિરમાં બેઠા બેઠા. એટલે જ કીધું એ પરમાત્માએ ગુરુદેવ શું કર્યા? પેલા માતા પિતા, માતા પિતા ખુશ હોય ને તઈ ગુરુ ખુશ થશે, ત્યાં સુધી નહીં થાય. આજે આપણે વિચારો, આપણા સાસુ સસરા મમ્મી પપ્પા આપણાથી કેટલા દુઃખી સુખી હે.
પ્રેમ 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 જ જીતે, બીજું કોઈ ના જીતે. પણ પ્રેમ કેમ કરવો એ ગુરુ શીખવાડેરા. શીખવાડેરા ને? પણ પૂછી તો શીખવાડે કાંઈ, એમને એમ થોડું શીખવાડે. આપણે પ્રેમ એટલા હારે પતિને કરી કે બધી ત્યાં ઈચ્છાઓ ત્યાંથી આપણી પૂરી થાય રહી. થાય રહી? એટલા હારું સ્વાર્થે બસ નિસ્વાર્થ ભાવે 30 દિવસ આપણે આપવાના ગુરુને દાન, અપેક્ષા વગર કે મારા જીવનમાં 23.5 કલાક હજે, એટલા જે 24 ની 23.5 અડધો કલાક ડેલી સવાર કે સાંજ આપણે 30 મિનિટ તો મળે જ. ક્યાંક જવાનું હોય તો સવારે ઉઠી 4 વાગે કઈ લઈ લેવાનું. 21 દિવસ તો કરવાના છે. ઘરે જવાનું થશે તો એ ઘર જ આપણું છે ને, કે ઘરે જઈ લાઈન તૂટી જાય તો ઘર કેનું હોય? એ આપણું નથી માન્યું તઈ એ તમારું ને અમારું કેવા ભાગ પાડી દીધા આપણે, પાડી દીધા. છોરા એમ કે છે દાદાને ઘર, બોલો હે આપણું કહેવાય? કેરા ને છોરા દાદાને ઘર કદી જશું કે એમાં ભાગ પાડી દીધા, પાડી દીધા. દાદાની આવનારા આપણા ઘરે હો. દાદાએ દીધું હોય તઈ તો આપણે મળી રહ્યો. આજે એટલો વિચાર કરો કે આપણે શું ભેગું લઈને આયા. આજે આપણે આપણા દીકરાને દેશું 50 વીઘા જમીન લઈને દઈ આપશું? તો દીધો હોય એનો ઉપકાર કેમ નથી માનતા? એ વડીલને ખબર ના પડે, એ શબ્દો નીકળે ને તે પૂરું થઈ ગયું આપણું. ભૂલ થતી હોય પણ પ્રેમથી કહેવાય કે ના આમ નહીં, પણ આપણે કરી રહ્યા નથી કરતા. અમે નતું જ કર્યું પણ આ સમજણ આવી ને તઈ આજે આપણે એ જ લાગતું હતું. કાંઈ આપણે જે જી છીએ જીવનમાં ઘણી ભૂલો થી જે હજી થાય છે નથી થતી એવું નથી, પણ પર ભૂલમાંથી નવું શીખી રહ્યા. આજ તમને રોક્યા વાળા તો મળે કે ભૂલ ના કરો, અમને ઈ કોઈ કીધા વાળું એ નતું. કે આજ ગુરુદેવે માધ્યમ બનાવીને મૂકે, માત્ર એ શક્તિ જ અહીંયા પ્રસાદ આપેલી. ગુરુ એનો પ્રસાદ આપવા માટે અહીંયા બેઠા. આપણી ચિઠ્ઠીઓના ઢગલા ને ઢગલા પડ્યા દુઃખના, કે એના આગળ દીધા જ કરી રહ્યા, દીધા જ કરી રહ્યા, આપને ખુશી આપ્યા જ કરી રહ્યા, પણ એની વેદના સમજ્યા? ગુરુની વેદના શું હોય કે એના કાન કરોડો હીરો લાખો ઝવેરી એના કાન પડી આપને દેવા હારું આવેરા, પણ આપણે લેતા નથી. શું કરી રહ્યા? આપણા કાન કેટલા રૂપિયા શાકભાજી લેવા એટલા, સબ્જી મંડી સમજીને બેઠા ગુરુને આપણે. આપણા કાન બેલેન્સ જ નથી એટલું બધું કે આપણે એ માલ ખરીદી શકીએ. છે છે પણ લેતા નથી આપણે. આ ભાજી મેથા ધાણી એમ જ ફસાઈને બેઠા, એટલો જ માર્કન બેલેન્સ છે. સબ્જી મંડી નથી, આ હીરાનો વેપાર કરવા આવ્યા. તો આપણે હજી ભાજી ને મૂળામાં જ રહી ગયા, એટલું જ જ્ઞાન લઈ રહ્યા. તો બધું પીરસેરા લેતા કા નથી. દર ગુરુવારે નવું નવું ખપેરું, પણ જૂનામાંથી કઈ આપણે શીખ્યા? કેટલું છૂટેરું, કેટલું બધું છૂટેરું છૂટેરું ને. આજે આપણે ના કરીએ તો એ સજા કેને મળે ખબર? સાહેબ ને મળે મળે ને. તો પછી ભણવાય ના આવી તો હાલે, ભણી તો આપણું બાળક ના કીધું સ્ટાન્ડર્ડ કેમ બદલાતા જાય? એ ભણેરા અભ્યાસ કરેરા એટલે કરેરા, તો આપણો અભ્યાસ નથી થતો એટલે. કેમ કે બાધાઓ તે નડે, તે નડે શું કરવા? દીધી હોય ને સામે વાળું ના કર્યું, દીધું હોય વચ્ચેથી દલાલ બન્યો હોય ને નડે. ઈ જ કર્યું ને એટલે અપેક્ષા સાથે જ ગુરુ કને ગયા કે ધંધા નથી હાલતા અમારા, છોકરા ભણવામાં હોશિયાર નથી. એમાં ઈ બાપ શું કરે? ઈ તો બાપ તો કેરા કે તું અડધો કલાક કે મંત્રના જાપ કર. એ જાપ કરતે કરતે આપણા ચિત્ત શુદ્ધ થશે ને, તે આપોઆપ કર્મ કપાતા જશે. કર્મ જેટલા ભવો ભવથી કરે ને આયા તો આ કપાસે આમ કે અડધો અડધો કલાક આપણે આમ દેશું તઈ. મેં એટલું દાન કર્યું, આપણું હે શું છે? કે છે એનું જ ને, એના કાર્યમાં જ વાપરવાનું હોય. કીધું ગુરુ કાર્ય પ્લસ નિયમિત સાધના, એટલે હરોજ ગુરુ પૂર્ણિમા. હરોજ ગુરુ પૂર્ણિમા, ગુરુ કાર્ય કરવાનો એક અવસર ગુરુદેવ આપજે તું. પણ આપણે તો કરવો નથી, કરી તો શું કરી રહ્યા? અને ગુરુદેવે કરાયું, એ અહંકાર કરાવે ને કરીને જીવનો પાકો શિષ્ય ભક્તો ને કોઈ દિવસ કે નહીં કે ગુરુના આશીર્વાદ કૃપા તો એના બધા બાળક ઉપર હરખી જ વરસે, હરખી જ. પણ આપણે લેતા નથી, જોતા નથી. જોઈ રહ્યા? એક ગુરુનો શિષ્ય ફૂટબોલની મેચ જોવા ગયો,
જોવા ગયા તે ગુરુ પછી આવ્યો પાછો કે ત્યાં તું શું કરવા ગયો હતો? હે રમવા ગયો તો કંઈક જીતવાની અપેક્ષા હોય ને. આ તમ એક શોખ હતો એનો, શોખ માટે કે તું ત્યાં ગયો હતો તો શું તારો ધંધો વખર હાલનારો હતો, તારા ઘરવાળીને પ્રમોશન થનાર હતું, તારો બંગલો બની જનારો હતો કે ના, એ કઈ જ અપેક્ષા વગર તું ત્યાં શોખ માટે ગયો હતો. તો એકવાર તું આમ તો એકવાર શોખ હારું આવ, આધ્યાત્મિક માર્ગમાં તું એકવાર તો આવ, નિસ્વાર્થ ભાવે. રમવા ગયા હોય ને તો સ્વાર્થ હોય કે મને ટ્રોફી મળશે કે પેલો નંબર આવશે, પણ જોવા ગયા હોય તો શોખ જ હોય ને. એવો શોખ એકવાર આમાં કરી તો ખરા, કેટલું દેરા ને એનો કઈ માપ નથી. પછી તો એમ જ થશે કઈ નહીં, ધન્યવાદ ધન્યવાદ. આપણે થોડુંક કરી રહ્યા ને લોકોને જણાવી રહ્યા, પણ જે ખરાબ થયું હોય ને એ જણાવતા કા નથી, એ તો જાણે જ રહ્યા. આપણે પેલા એમ થતું ને ભગવાન જોવે રા ઉપરથી, એ બધાને કેમ જોઈ શકતા હશે? થતું હતું ને, અમને થતું હતું. ભૂલ કરતા હતી તો કદાચ બીજા ઉપર જોતા હશે, ત્યાં સુધી હાલો ભૂલ કરી લે. હે કણે કણમાં વ્યાપકે તમારી અંદર તમે નાખી દો, આપણી અંદર સૂક્ષ્મ સ્વરૂપે એ બિરાજમાને, સાક્ષી ભાવે જોવેરા. એ ભૂલું તમે આપણે જ આપણી ભૂલું જોવાની, લોકો શું બતાવશે? કેટલી ભૂલું કરી, યાદ હે કે નથી? કરીએ ને હજી કરતા જઈ રહ્યા, ને બીજાની જોતા જોતા લેતા જઈ રહ્યા ને. એટલે કહેવાય કે હરેકમાં હું વ્યાપક હોઉં, તું મને જો ને. પણ એના અવગુણો જ દેખાય રહ્યા, આપણા હટે થઈ ને. એકવાર તો ફરી લેસન કરજો, મંદિર આગળ ગુરુ આગળ બઈ ને કહેજો કે મને મારા દોષો વટાવાય, તમને જ કરાવવું હોય. રમત રમતમાં કરાવી દીધું ને બધાને મજા પડી ગઈ, બહુ પડી ગઈ ને. પણ એ છૂટી જાય, છૂટવું કઈ ના ખપે. જે છોડવાનું હોય નથી છૂટ્યું. ના કીધું 5 ચોર આપણી અંદર બેઠા, કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર. કેટલા નીકળ્યા આપણામાંથી? નીકળ્યા? હું સત્સંગમાં જવરી ઈ એક અહંકાર સાથે જ આવી રહ્યા. આવી રહ્યા. ઈ એક અહંકાર જ કહેવાય. ગુરુની કૃપા થાય ને તે જ અહીંયા બેહાય. આ તમારી કૃપાથી આજે અહીંયા હું બેઠી હું, એવો ભાવ આવ્યો કદી? આપણે એવા બનો કે આપણે જોઈને 4 વ્યક્તિને મન થઈ જાય. આપણામાં બદલાવ ના હોય ને એટલે લોકો ના આવે. ગમે ત્યાં આપણે જઈને કોઈક શોપિંગ કરી આવ્યા, ક્યાંથી લીધું મસ્ત, તો ત્યાં કાં આપણે દોડતા જઈ રહ્યા? અહીંયા બધા હીરા ચમકોરા, પણ બહાર નીકળીને કાં એવા થઈ જઈ રહ્યા આપણે? કોનો ડર હોય? એટલું જ કીધું ને, પેલું સ્વીકાર લેવાનું કે મેં મારા જીવનમાં ઘણી ભૂલું કરીએ, ઘણી જ કરીએ, કરી જ હે, પણ હું આજ બધા વચ્ચે સ્વીકારું. એવો સ્વીકાર ભાવ નથી ને આપણામાં. સ્વીકાર ને સમર્પિત એ બે જીવનમાં હોય તો તમને જીવનમાં કોઈ દિવસ તકલીફ ના પડે. ના કીધું આ વડીલોએ ઘણા કામ કરે, તમારી કૃપાથી જ આજ બધા અમે બધા આજ બેઠા ને મળી રહ્યા. તમે જે મહેનત કરી એટલી અમને કરવી એ નથી પડી, પણ આજ બેઠા બેઠા આશીર્વાદ દો. કેવા જીવના બાળકે અમે ભેગું કર્યું ને દીકરા વાપરેરા. આજ ખુશ થવાનું કે અમને વાપરવા નથી મળ્યું, તમારા બાળકો આજ વાપરેરા, આપને કરાવેરા ને સાથે. પણ આજ વડીલોમાં ત્યાં કને રહી જવાય. કર્યું હોય ને એટલે એમ થાય, પણ ગુરુએ કદી કીધું કે મેં એટલું કર્યું હોય તમને દીધું તે? તો આપણી અંદર ઈ જ બેઠા, નથી બેઠા? દેખાય કેમ નહીં? કીધું ગુરુ શક્તિ, કોઈ દેહ નથી ને આપણે દેહને પકડીને હાલી રહ્યા ને એટલે. એક જ જે સંત આવે સારું જ્ઞાન પીરસે એ આપણા માટે ગુરુ શક્તિ, આપને પ્રસાદ દેવા માટે આવ્યા. પણ આપણે તો એમાં વળી ના, ત્યાંનું ના ભાવે, અહીંયાનું ભાવે, આ હોટલનું ના ભાવે, એના જે ગુરુને કરી નાખે, હોટલ બનાવી દીધી એ. બધા હરખો જ અમીરસ પીવડાવેરા. આપણે પિયાવાળાની પાત્રતા નથી ને એટલે અવગુણો દેખાયા ને એ બીજા બતાવે પાછા. આપણે આવી રહ્યા શાળામાં જે મળે લઈને ગ્રહણ કરવાનું ને આનંદ પેલું આપણે ચાખવાનું, સારું લાગે પછી ચખાડો ને. આપણે ચાખવું નથી, ગરજન ઘરવાળાને છોરાને કઈ કે સત્સંગમાં તું આમ કરજે, પણ આપણા માટે હતું. આપણે જોઈને આપો આપ, તમે કીધું ને બાળકો આપણામાંથી શીખેરા ને. આપણામાંથી શીખ્યા, આપણે જ એને શીખવાડ્યું. કોઈ જન્મ્યા સાથે કઈ લઈને નથી આવ્યું, એના કર્મ લઈને આવ્યું તું માત્ર, કોઈ શીખીને નતું આવ્યું. આપણે એ શીખવાડ્યું ને તારી મમ્મી યા પપ્પા, દાદા દાદી, માસી માસા, માયામાં આપણે જ લઈ ગયા. આપણે જ લઈ ગયા. પણ આજ બધા બચ્ચામાં એ જ ભાવના કેમ નથી આવતો? પણ આપણે એને પેલથી જેવું બતાવ્યું, શરીરનો સંબંધિત રહેશે જ, ઋણાનું બંધન એટલે નહીં રહેશે જ. પણ બાળકો આજ બધાને હરખો જ આપને પ્રેમ કરે
એટલો જ બીજા આંટીને કરે ને તો સમજવાનું કે હવે સંસ્કાર પૂરેપૂરા હે. બચ્ચાને કઈ નહીં આવડે ને તો હાલશે, સમજણ હશે ને તો ગમે ત્યાં જશે ને તો એ જીતી જશે. સમજણ જ નથી. આજ ભક્તિ કરી રહ્યા, જ્ઞાન છે પણ સમજણ વગરનું જ્ઞાન છે આપણા કને. વાંચી સાહિત્યોમાં, સારા સારા ગ્રંથોમાં તે વાંચીને ખુશ થઈ રહ્યા, આનંદ લઈ રહ્યા, પણ આચરણમાં કેમ નથી મૂકતા આપણે? છૂટેરું એમ ખબર પડે રહી, ટ્રેન જતી રહેશે પાછી નહીં આવે કાંઈ. આ મનુષ્ય દેહ મળ્યો હોય વારે ઘડીએ મળશે. મળશે તો કીધું ને આજે નહીં તો કાલે, 4, 10 આવતા જન્મમાં ફરી આ તો માથું ખાવાનું છે. તો મળ્યું હોય તઈ જ ધીમે ધીમે ખાતા જાય. તો ફરી નવેસરથી એકડો કરવો ના કરવો? તો હમણાં એકડો ઘૂંટવા માંડીએ તો ધીમે ધીમે ઘૂંટી ના ઘૂંટાય તો કેવાય હાથ પકડો ને અમારો કરાવો. કીધું પણ 2 શબ્દો આવડે એટલે અહંકાર આવી જાય. શું કરવા મારો હાથ દઉં એને પકડવા? મને તો બધી ખબર હે. એમ જ રહી ગયા ને. ના કીધું આ ઘણાને બેઠા વાલા તકલીફ શરીરથી એટલું સ્વીકારી લે કે મારા કર્મને આધીન મળીએ, કોઈએ દીધી નથી તો જલ્દી મટી જાય, પણ સ્વીકારતા નથી ને. આપણે તો ગયા ભાવમાં મેં કોકનું બગાડ્યું હશે. આજ ના કીધું દેતી લેતી વ્યવહાર હોય, કોકને આપ્યા હોય રિટર્ન ના મળતા હોય, ગુરુદેવને પ્રાર્થના કરો ને મારા હક ના હોય તો તમે અપાવજો. કોશિશ તો કરવી પડે, બધી વસ્તુને કરવી પડે ને. તો આપણે હકનું હોય ક્યાંય ના જતું રહે, પણ બહી ના રહેવાય, હાલવું પડે, કર્મ તો કરવું પડે કાંઈ. પણ ફળ શું મળે એની આશા નથી રાખવાની. આપણી આશા સાથે જ જોડાઈ રહે ને. કોઈની પાસે આપણે દેતી લેતી હોય, ગુરુદેવ એના ગટમાં તમે બિરાજમાન, મારી અંદર તમે બિરાજમાન. એ ભાવ એવી પ્રેરણા પહોંચે ને. પ્રાર્થના આપણી અંતરની પ્રાર્થના નથી ને એટલે નથી પહોંચતી. પ્રાર્થના જ કરતે નથી આવડતી આપણે. કે શબ્દો થઈ રહ્યા હતા, એવા થઈ ગયા કે આપણે શબ્દો ખૂટી પડ્યા. એક વાર બોલો તો ખરા અહીંયા બહીને શબ્દો ખૂટી ગયા એમ કે શું બોલું, શબ્દો નથી કે શબ્દો તો ઘણાય છે બસ પાત્રતા નથી એમ કેવાય. શબ્દો તો અઢળક કે ક્યાં કિયા બોલવા ને એના થઈ જાય તો બધે મસ્ત જ રખાવે. આજ એ ન થવાથી શું ફાયદો ને? અહીંયા જોયું પુણ્યનું ફળ આયરું. માત્ર ગુરુને પ્રેમ કર્યો તો ગુરુને પ્રેમ કર્યો ને ગુરુ એમ કીધું મને નહીં, તારા ઘરમાં બેઠા ને એને પ્રેમ કરતો. એવો તમને જવાબ નથી આવતો? ફોટા આગળ બહી રહ્યા, આખો દીવા આગળ બહી રહ્યા, જાગતા દીવાને કેમ પ્રેમ નથી થતો આપણાથી? તમને પેલા કીધું હતું કે આપણા વડીલને પ્રેમ નહીં કરીને માં બાપ ને પછી 3જા નંબરે ગુરુ આવેરા તો પછી આપણે 3જા નંબરને પકડીને બેઠા. હજી અંતરના આશીર્વાદ વડીલના અંદરથી નીકળે ને ઈ જ પહોંચાડે આપણે. આ સાક્ષાત અનુભવે મારો વાલા. મંદિરમાં ઘણી બેઠી, આગળ જવાય જ નહીં. ક્યાં જવાય? આ ઘરમાં બેઠા હતા એમાં તો અવગુણ દેખાતા હતા, દુઃખી થતા હતા. નિંદા નથી છોડી, રાગ દ્વેષ ઈર્ષા કઈ નતું છોડ્યું. ભગવાન આગળ 5-5 કલાક બૈરો શું કામનું? ભગવાનને તો કેવું બાળક ગમે, નિર્દોષ ગમે. આપણે દોષ સાથે મંદિરમાં બૈરે તોય આપણો સ્વીકાર ભાવ કરેલા. કેરા જેવો છે તેવો તું મારા શરણે આવી જા. કેરો ને આજે આપણે મમ્મી ને સાસુ વાળાને માફી માંગશું તો એમ કહેશે ઓ મારી દીકરી તે કઈ ભૂલ નથી કરી. એનું વિશાળ હૃદય બોલી શકે. આજે આપણે તમે બન્યા ને બધા સાસુ, હવે ખબર પડી ઈ આવનારું જે કીધું ને, સાસ પછી બહુ પછી સાસ, ઈ વારા બધાના હે જ આવનારા જ હે. આપણે એમ હતું મોટા નહીં થઈ, હાવ નહીં બનવું, આ છોરીમાં જ રહેશું, આ બધું કર્મનું ચકેડું ફરીને જ આવશે. આ મારો અનુભવ કંઈક. આપણે ક્ષમા માંગી ને વાલા એમ કીધું ઓ બેટા તે કઈ ભૂલ નથી કરી. તઈ એમ થાય કે આ માં અને કહેવાય વાલા કરે ને તો ઈ કેમ નથી થતું? મંદિરમાં નહીં જાઓ તો હાલશે, પણ ઘરમાં માં બેઠા ને એને એકવાર હગ કરીને પપ્પી કરજો તો ઈ રુદિયામાં બેઠો ને એવો રાજી થશે. કર્યું હે મારે હાવ મારા હાથે આમ કર્યું, ઈ હાવ નતું કર્યું, એ આપણા કર્મય કર્યું હે. આપણે દોષ શું કરવા મમ્મી કે દેરાણી જેઠાણી શું કરવા આપી રહ્યા? ને હજી દેવાય અહીંયા બહીને આપણે એટલે કરે ત્યાંથી હટી જાઓ. આપણે માં દીકરી બની જાઓ કે ગટમાં બેઠો એ રાજી થઈ જાય. પતિ કઈ રાજી થાય? આજ વિચાર એના માટે માય વિશેષ છે. એટલું વિચારું 25 વર્ષનો દીકરો કરીને એને આપને આપ્યો હોય તો એને કાળજા ઉપર કેટલું રાખ્યું હશે ને.
પથ્થર મૂકીને દીકરો દીધો હોય ને તોય તમે તમારા મમ્મી ના થાવ કે એટલે 25 વર્ષનો મોટો કરીને દીધો સમજણ વાળો. એ ધન્યવાદ કેમ નથી દેખાતા? નેગેટિવ તો ઘણું દેખાશે પણ પોઝિટિવ પણ નથી જોતા આપણે. કોઈ દિવસ એવો સાસુ વાલાનો ધન્યવાદ કર્યો કે તમારો દીકરો આવો દીધો અમને આ મોજ શોખ બધું પૂરું કરાવેલો? કોઈ દિવસ કર્યો એવો ધન્યવાદ? શું શીખવાડ્યું તમારા દીકરાને? તો કાલે આપણા દીકરાને વહુ આવીને એમ જ કહેશે તમે શું શીખવાડ્યું હોય? એ તો 10 ગણું દેશે રિટર્ન. એટલે કઈ કે બાળકને આજથી શીખવાડો કે તારી પત્ની આવે ને અત્યારે તો પેલા નાના હોય તો ભણવાનું ને એજ થઈ ગયો તો ઈ કે તું એને વિશાળ પ્રેમ કરજે. તે 25 વર્ષ મને કરી જ લીધો ને. હવે દીકરી એના પપ્પા મમ્મીને છોડીને ઘર છોડીને આવતી હોય દીકરી અહીંયા કને તો 6 મહિના તો સેટ થતી વાર લાગે ને. આપણે 6 મહિનાનો સમય નથી દેતા. તારા માએ શીખવાડીશું હે એ શબ્દો આવી જાય તો નથી મારા માએ શીખવાડ્યું એ શીખવાતા તમારે કને આવ્યું એટલું કહી દો ને એટલે એ શીખવાડવા માંડી જાય. તમે જેટલું અંદર પડશો ને એટલા શબ્દો અને પ્રશ્નના જવાબ આપણી અંદર જ પડ્યા પણ ગોતવાની કોશિશ નથી કરતા આપણે. નથી કરતા. અમારા વાલા હમણાં ગુજરાતે દર ગુરુવાર ફોન આવે સત્સંગમાં જનારાઓ ને એ આશીર્વાદ દેવા. બોલો અમીય હોત તો લઈને આવી પણ એ ચિંતા એને કરવો ના પડે હમેથી આવી જાય. ધન્યવાદ જો ગુરુદેવ. બસ માત્ર એને જ પ્રેમ પ્રેમ. અવગુણ તો બધામાં હોય, મારામાં હોય, તમારા બધામાં એ જ. પણ આપણે શું કરવા અવગુણ જોઈ રહ્યો? પ્રેમ આપો ને. આ પ્રેમથી જ અહીંયા પહોંચ્યા વાલા. પ્રેમ વગર ના પહોંચાય. પ્રેમથી જ. મારો પતિ આવો મારા સાસુ એ આપણા કર્મને આધીન મળ્યું. કોઈને દોષ દેવાની જરૂર નથી છે પણ એને બદલવાની તાકાત આપણામાં છે કે નહીં? એ ગુરુદેવ કે રામ કરતા જાઓ ને એ ભેગા જ. એમાં શું કોક એમ કે છે તાર ભૂલ થઈ. સાચી વાત છે માણસ સૌ થઈ જાય. સ્વીકાર્યું તો સામે વાળું શું બોલે? મેં કીધું તો ફરી કહી રહ્યા કે આપણા ઘરની વાત ત્રીજી વ્યક્તિને ખબર કેમ પડે? આપણે કીધી હોય તો પડે. બાકી કોઈ કેવા બીજું ત્રીજી વ્યક્તિ સાંભળતી સાંભળે ડખોય ના કરી. હોશિયાર એટલા પાછા ઝઘડીને આપણા જ ઘરનું બીજે કેવા જાય. બોલો આપણે આજ પથરા ઉપર બીજ રોપી તો અંકુરિત થાય. માટીમાં રોપો ધીમે ધીમે એના 1 પોન 2 પોન પછી ડાળ આવશે, મોટું ઝાડ બનશે વાલા. આંબા આ ફ્રૂટ આ ઝાડ બધા જે એને અહંકાર નથી. કેરી ફળ ખારે પાકે ને આપોઆપ શું થાય પડી જાય. આપણે કેમ નથી છૂટતા પડતા નથી? એક માળી હતો એના શેઠ માટે ગાર્ડનમાંથી બગીચા હોય ક્યાંક ફૂલ ના હોય ક્યાંક ફ્રૂટ ના હોય. જામફળ નારિયેળ ને દ્રાક્ષ. ગુરુદેવ શું લઈ જાઉં શેઠ હારું? તમે કોઈ લઈ જાઓ. એને પૂછ્યું એમ અંદરથી જવાબ આવ્યો કે દ્રાક્ષ લઈ જા. દ્રાક્ષ લઈ એમાં શેઠ આગળ મૂકી એને તે મૂકી શેઠ ખાતા આવે ને એક એને દેતા આવે કે ધન્યવાદ પરમાત્મા ધન્યવાદ. એવું લોકો તમે મારું રોતો તું ધન્યવાદ કહો ભગવાનનો કોરો કે ભગવાનનો ધન્યવાદ એટલે કે નારિયેળ લઈ આવવાનું કીધા હોતો હમણાં મારું માથું ના ફાટી ગયું હોત. આજે એટલે આપણી દ્રાક્ષ જેવો નાનું જીવનમાં દુઃખ આવ્યું તો ધન્યવાદ કે મોટું આવનાર હતું. આપણો અકસ્માત તો થોડુંક લાગ્યું તો એના જેમ કે આજે નારિયેળ કે જામફળ તોડી ગયા હોતો પણ એવા આપણે ધન્યવાદ કહેવાના ભૂલી જ જઈ રહ્યા. આપણે ભવિષ્ય ભૂતકાળની ચિંતા કરી રહ્યા. ભૂતકાળને જ પકડીને બેઠા. ભવિષ્યમાં શું થશે એ ખબર નથી. આજ ભૂતકાળને પકડીને બેઠા ને એટલે જ આજ વર્તમાનમાં દુઃખી થઈ રહ્યા. ભૂતકાળને જ પકડ્યું હોય એ જ પકડ્યું હોય ને આ પાછા એમ કહે કે આ ભગવાન ના થયા ન તો આ બધું માફે ના કરો. પાછા એવા તો અહમમાં ફરી પડ્યા. ભગવાનનું બાળક કોઈ દિવસ ખરાબ શબ્દો ના બોલે વાલા. ને આપણી રુચિ છે એ આપણે આપોઆપ ભીડમાં બેઠા હોય ને કેવી વાતો નીકળે ને એના ઉપરથી ખબર પડી જાય. કે બેઠા હોય તો ગુરુના ગુણલા ગવાયરા કે ઘરના કે બજારના ત્યાં જ આપણે નિરીક્ષણ કરી લેવાનું કે આપણે આ જેટલી વાર બહિરે તે ગુરુના જ ગુણલા ગવાયરા નથી ગવાતા તો આપણે હજી એમાંથી કેમ નથી આગળ આવતા? આપણા અનુભવ શેર કરો. કીધું નહીં બધે ના થાય તો આપણે તો બધા આપણા છે પણ બધા સાથે નહીં બેસી શકાય ને. 4 વ્યક્તિ બેઠીએ ખરેખર તું તારી મમ્મીને પ્રેમ તો કરી જો, તું તારા પતિને પ્રેમ તો કરી જો. આ મારો અનુભવ હે. ઓલીને સાલી ચોટ લાગે મને કરવું પડશે તે કેમ કરે તો શીખવાડતા
એવી વાતો કરી કદી આપણે. બોલી સાડી મસ્ત હો ગુરુદેવ હો. ગુરુદેવને ભેગા રાખે બધે પાછા. એટલે ઈ પાછા ઈ આપણો શું હોય કારણ હજી નથી છૂટ્યું. સારું હોય જોઈ લો ને, વ્યક્ત કરવાનું શું આવે. હજી આમીરસ પીધો નથી, પીવો તો બીજાને પીવડાવવાનું મન થાય. હે ચાખી તો જોવો. હે જાગ 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 કેટલું જગાડેરા તો હજી કેમ સૂતા પડીએ. હે મારા મીઠા વીરા જાગ તું જાગ એમ કેરા. બહુ ભવથી તું સૂતો આવ્યો, કઈ તું કાર્ય કરીશ. કરનારો હું જાઉં તું એકવાર જાગ ને. ઉતેલાને શું લેસન દે જાગી તો દે. જાગે ઈ માંગે એમ કેરા ને. આપણે કેવા નથી થતું. છોરા આયા છોરાને છૂટીએ ને નથી ઉઠાતું. છોરા કે બાધા બનેરા. છોરા તો 8 વાગે ઉઠેરા. આપણે ટિફિન ના બને વેલા ઉઠતા હતા, બાકી ટિફિન બંધ થયા ને તો નથી જ ઉઠતા. ભગવાનનું કાર્ય કરવા નથી જ ઉઠતા. ઉઠાયરું હા વેકેશન આમાં વેકેશન પાડો તો પછી લાઈન તૂટી જાય. કાંઈ આમાં વેકેશન ના હોય. હા ઈ ભેગા થઈને કરવાનું. બાળકોને છૂટીએ તો એને 4 દી હાલો કરાવ્યો. આમ તો ભણવા જાય ઈ ભણેરા તો આ ભણાવી. છોરાને છૂટીએ તે શાંતિ હો બોલો એમ કઈ. આ કેતા હતા અમારા શબ્દો હોય કાંઈ તમારા હાથે ખબર. અમારા છોરાને કાલ છૂટીએ ને આપણે શાંતિથી ઉઠશું કે. હા તો ઘણો મળે ને. છુટ્ટી હોય તો ઈ જ 4 વાગે ઉઠતા હોય ટિફિન કરવા. એની જગ્યાએ ટિફિન ના કરવું પડે. એ સમયમાં આપણું નામ સ્મરણ ઘણું થાય ને. હા રવિવારે જગાય એટલે શનિવારે જમવાનું કરજો. અમારું શુક્રવારે કરજો શનિવાર છૂટી હોય તો. એટલે આપણા સગવડ જોઈ રહ્યા બોલો. ચાલુ દીએ જ કરાય, ખાઈને જતા રહે. સાચી જ વાત. હખર વાતું કોઈ કરતા નથી. કરી રહ્યા એ સારી વાતો કરતા હોય ને એને બધા દી એના માટે હરખા. જેને છૂટી ખપતી નથી એના માટે રોજ ગુરુ પૂનમ છે કે નહીં. આજે આપણે જે શનિ રવિમાં પડ્યા, શનિ રવિ તો આખું અઠવાડિયું જતું રહે. ત્યાં મહેમાને જતા રહે. અમારા છોરાને એક્ઝામ ને કાલ જમવાનું કરશું એવા બહાના કાઢી. કેટલી માવ બેહીન 2 કલાક છોરાને ભણાવેરી. આ કેટલા બહાના કરી રહ્યા ને. નામ નથી લેવું એના માટે. અમારે સ્વયંનું હો. આ બધું જ કરીને જાય, ચિતરીને જાય. પણ એ હવે ચિતરવાનું છોડાવી દીધું હોય તો આજ અહીંયા માધ્યમ બનાવીને બેહાડ્યા કે આ બધાને છોડાવો. અમે શું છોડાવીએ કે તમને છોડાવીએ કે અમે નથી છૂટ્યા તમને છોડાવીએ કે. આ શક્તિ બેઠી ને અંદર ગુરુ શક્તિ ઈ છોડાવવા આવીએ તમને. આ દેહ શું છોડાવે. આ દેહ હજી બંધનમાં પડ્યો હોય ઈ શું છોડાવે ના છોડાવે. આજ ગુરુ સાક્ષાત સ્વરૂપે અહીંયા આવીને તમને બધાને જગાડેરા. જાગો જાગો જાગો. હે કેટલા દિવસો ગુરુવારની રાહ જોવો. પણ બાપે જોવે ને કે મારું બાળક ગુરુવારે કેટલું લેસન કરીને આવ્યું હોય. હે લેસન કોઈ કરીને નથી આવતા. ભણીને આવો ને ખાલી ભણો ને ઘરે જઈને બેગ મૂકી દો. છોરાને પાછા લેસન આજે કરી લેજે. તો મારું એ લેસન છે તે ભણતું હોય તો સાથે સાથે આપણું એ લેસન કરાય. આપણા બાળકોને માથી વિશેષ સારા સંસ્કાર કોણ આપે. હે માય બનતે નથી આવડી ને આપણે હજી. એટલે આવડી હોય ના કીધું બાળકોને મારીને ત્યાં પાપ ના પડે. ના મારીને તો પડે. એ આપણી ફરજ છે. એ 1000 હાથ વાળો હોય ને એ આપણે જ બનીને આયા મા સ્વરૂપે. એની ભૂલ થાય તો સચેત કરો. નથી મારવું તો બગડતું જ જાય. એક વાલા કહેતા હતા બહુ છૂટ ના દો. આ છૂટ દો ને એટલે જ અમે બધા બગડી ગયા. કીધું ને કઈ વાંધો નહીં. વહેલું નહીં ઉઠા જઈ ઉઠો તઈ કરો. ના ઉઠવું જ પડશે. તમે હવે કડક થશો તો જ. આ છૂટ તો પેલા સંતો દઈ ગયા. હજી તમે ઈ જ કરશો તો પછી અમારી જેવા આ જ કામ કરનાર. ઊંઘ આવી જ ના ખપે. શું કરવા ઊંઘ આવે હે વાલા. ઘરવાળો એમ કે તું હુઈ જા. હવે ઈ ઘરવાળો ના કે બાપ કે મારી દીકરી હુઈ જા. ઈ સ્વરૂપે આવીને ઈ કેતો હોય. ઈ ચિંતા એને હોય. અમુક તો બિચારા ઘરવાળા ચા બનાવીને કપ દેરા. એવી બાયું આપણા જેવી છે ઘણી હોય. હે અમારા પતિ તો કરી દે. અખર લાગે કે ઈ તો કમાયરા ને એનું ઈ જ કમે. રસોડાનું કામ ભાઈમણ નથી. ઈ નહીં હોય તો આપણી જરૂરે નથી. આપણે ગયા ને ધંધામાં હેલ્પ કરવા ગયા કદી. ઈ કામ કરીને આવે ને આપણે કામ બતાવી. ના બતાવવાનું આવે.
ઈ કે મને કરાવેલા. ના ના તમે બેસો, ઈ આવે ને તો એટલું કહી દો ને તો ઈ રાજી થઈ જાય. ને અમુક ડરથી કરે. હતો ને હમણાં એક વિડીયો ઘરવાળીને આંખો આમ કાઢીને કે શું મારથી ભૂલ થઈ? ઘરવાળો કે કઈ નહીં, કે મારા આંખની તાકાત જોતી હતી, કેટલી ઓછી ન થઈ ગઈ, એવી તાકાત ઓછી કરી નાખજો હોય તો. અપેક્ષાઓ રાખી. આજે કેટલા માટે કમાવા જાય ને કેટલા સામે સાચું ખોટું બોલવું પડે. એક દી ભેગા જજો, ખાલી ઘરવાળા ભેગા એક દી જશું ને તો ખબર પડી જશે કે આપણે તો આપણે એમ કહીને સ્ત્રી જેટલું તો કોઈ કામ ના કરે. આ કામ કેવાય કેવાલા. ને હવે તો પરમાત્મા કેટલી સગવડ કરી દીધી. કચરા પોતા વાસણ વાળી બાઈ આવેલી હે કે ધંધામાં તો એક દી રજા હોય, રવિવારે છૂટી હોય, કે અમારામાં છૂટી ના હોય. છૂટી જેવું જ આપણું કામ હે. અમુક મોટિવેશનલમાં કે ને કે બિચારી સ્ત્રી જેવું તો કોઈ નથી જેના જેવું. તઈ જ અહીંયા બેઠી હોય બધી નથી જ. ન કરવાના કામ સ્ત્રીએ કર્યા કે નથી કર્યા? સ્વીકારવું જ પડે. કર્યા જે કોઈ જેન્ટ્સ નિંદા નહીં કરતો એને શીખવાડ્યા વાળા આપણે જઈ, બાકી કોઈ જ ના હોય. પુરુષ નવરાય નથી એના કામમાંથી તો શું બીજાનું કરે? આપણે હજી આમ જ હઈ. અમારથી તો એક વસ્તુ છૂટી જાય ને તો હા જે ઊંઘ ના આવે કે તારી આ ભૂલ થી બોલ, ફોન કરીને કહી દે. એવું તમારથી ભૂલવે નથી થતી. બસ આ ભૂલું છૂટશે ને, દોષો જોવાના એકબીજામાંથી, તઈ તમે આગળ વધશો. ત્યાં સુધી નહીં વધારે. નથી કીધું હજી આપણે આ મારી બેનપણી, હજી મારી બેનપણી કરીને રાખ્યું હોય, આ બધી મારી જ સખ્યું હોય, એ ભાવ આવશે ને તદી તમે એક સ્ટેપ આગળ વધશો. એકલા હોય તો ભૂલ થાય રહી, બે થઈ રહ્યા તઈ જ વાતું થાય રહી. એકલા હોય તો શું વાતું થાય રહી? કઈ પરમાત્મા સાથે તાર જોડાઈ જાય. ક્યાંક જવું હોય તો હાલીશ. હું એકલી જતી હતી, બેહાડતી જાઉં. તારા બેઠો હોય તારા ભેગો એને લઈ જાને. મને હજી કલાક કહું પછી હાલીશ તો સારું. હું કાલ જશું તો હજી એવામાં પડીએ. અહીંયા આપણે પડે. બસ એટલા તો ટુ વ્હીલર દીધા, બે પગ દીધા, આપણું કામ સ્વયં કર્યા. ઉમાય ભીડ ના થાય. દુકાનમાં લેવી એક ને સાડીઓ તો 5 ને લઈને જાય તો એકલા જઈને આપણે જ ફેરવી. આપણે એકલા જઈ આવી ના ચાલે? ચાલે ને? લેવી ના હોય. આ વાલા જતો મને કે હાલ તો હું લઈ લઉં, મને ગમી ગઈ. જ્યાં તઈ ગમી. અહીંયા કા આપણી બેનપણી નથી તેડી આવતા? બજારમાં તેડી જઈ રહ્યા તો હાલો અહીંયા કને હીરાનો વેપારે લેવા કીધું આપણે કદી? અહીંયા તો બીક લાગે. શું કરવા ડર લાગે? કે આપણામાં પરિવર્તન આપણી બેનપણીએ ના જોયું એટલે ના આવે. ક્યાં કે નો અહંકાર હોય. બે વસ્તુ હોય, ત્રીજી ના હોય. બસ ઈ જ બે વસ્તુ હોય. ખબર પડી જ જવી ખપે. વાણી જેટલી મધુર થઈ જાય વાલા, થઈ જાય ને અનુભવે. કેમ હજી મધુર નથી થઈ? અમાર તને બોલે ને તો બધા મધુર બોલે હો. પછી અમારથી વિખૂટા થયા ને એટલે બીજી જ વાતો થતી હોય. થાય રી કે નહીં? કેટલો ડર આ દેહ થી તમને. એ વઢશે તો કેના માટે વઢશે? આપણા માટે જ વઢશે ને. વઢે ત્યાં જ જવાનું તો જ સુધરાય. નજર ફરાઈ લઈએ આપણે. એ પણ અંદર બેઠો એ બધું જાણે રહો ને. હમણાં શું કીધું? દેહ થી મળે કે ના મળે? સૂક્ષ્મ સ્વરૂપે આપણે બધા મળેલા જઈને. અમે મળ્યા વગર રહી ગયા. અંતરના અંતર મળેલા, તાર જોડાયેલા. ગુરુ પાઇપ ને આપણી પાઇપમાં જોડી દો. જોડી એ પાઇપ જોડાશે ને તો આપોઆપ કચરો સાફ થતો જશે. પણ જોડ્યા જ નથી. જે તાર જોડવાને જોડ્યા નથી. શું કીધું? વીજળી લાઈટ એ પરમાત્મા, વાયરિંગ એ ગુરુ એ ઘરમાં રહી આપણે. ગુરુનું કામ શું હે? તાર જોડવાનું માત્ર. આપોઆપ લાઈટ લગી જશે. એ માધ્યમ જ બન્યા આપણા માટે. એ કામ હે પણ એને જોડવા નથી દેતા. જાતે મંડી ગયા જોડવા. જેવા થઈ તેવા તારા સળે આવી સ્વીકાર કર. રોજ બોલવાનું જેવા છે તેવા. જાય આવડતું કઈ નથી. નથી જ આવડતું. પણ એટલું તો કેતે આવડે. આ દોષના પોટલા ભાર લઈને ફરી રહ્યા. થાક નથી લાગતો? આપણે પણ બીજાને ભેગા લીધા ને તારું એ ખણાવું. હમણાં થેલી ખણવી હોય ના ખણી તો વજન લાગે. પણ આ દોષના પોટલા ને કેટલા ભારે હે. નીચે મૂકો તો હલકા ફૂલ થઈ જશો.
આ ના કીધું સંસાર એક કાદવ કીચડ, એમાં આપણે કમળ બનીને રહેવાનું. એ કાદવ આપણે ના અડે. અડે? અડશે તો કમળ બની જાય. પણ આપણે શું બધાને ફૂલ બનાવાય. પણ આપણે કમળ બનશું તો આપોઆપ બની જ જશે, બનાવવા નહીં પડે. પણ હજી આપણે બન્યાય નથી. ઘણાએ કીધું ને, વાલે સ્વીકાર્યું કે હું મારા પતિને સુધારવા મથી હતી, હું મારા સાસુને સુધારવા મથી હતી. હું સુધરી હતી? હું સુધરીશ તો એ આપોઆપ સુધરી જશે. અવગુણ તો ભરપૂર ભર્યા બધામાં, પણ એવી દ્રષ્ટિ બનાવી દો ને, અંદરનું જે ચિત્ર હોય ને અંદર, કે કેમ હું તો આત્મા સાક્ષાત્કાર થઈ ગયું, એ કેમ થાય વાલા? આત્માને ઓળખ્યો હોય, આત્મા શું એ ખબર હે? જે આત્મા ને આપણો એ ગુરુ શક્તિ એ જે આપણી અંદર બેઠું હોય ચૈતન્ય તત્વ, હે? તો પછી આત્મા, આત્મા પરમાત્મા જે દેખાતો નથી એના નામ 50 વાર બોલી રહ્યા, પણ જે દેખારા એના નામ બોલ્યા હે? આ સાક્ષાત સ્વરૂપે કીધું ને, બેઠા એ બધા પરમાત્મા, એવો ભાવ આવે ને બધા પ્રત્યે. એ હોય અવગુણ, પણ ત્યાંથી હટી જવાનું. કહું ગુરુદેવ હું જોઉં રી, કહું તમે મારે ભેગા જો. ના ધ્યાન લાગે તો ધન્યવાદ, ને ના લાગે તો વઢો મને એમ કેરા. ક્યાં ગયા તા હું આ બેહાડી હતી તમે તે? એ કરતે નથી આવડતું. પોતાનો હોય ને એને વઢાય. આપણે ગુરુને પોતાના કરીને તો વઢાય. ભૂલ થાય ને, ક્યાં ગયા તા મારથી આ ભૂલથી થઈ? તમે કોરા તારા ગટમાં બેઠો. ના કીધું ઈ અંદર બેઠા ને, સ્ટેરિંગ આપણા હાથમાં, એન્જિન ઈ ગુરુ હોય, ક્યાં લઈ જાવ ને આપણા હાથમાં. ઈ તો કેરા, પણ આપણે સ્ટેરિંગ ને ક્યાં વાળી રહ્યા? મોહ માયામાં લઈ જઈ રહ્યા. સ્ટેરિંગ થઈ એટલું તો જીવાત્માને છૂટે. સ્ટેરિંગ જો એને દઈ દઈ તો પછી આ હું ના પડે હે? આ કર્મ બંધનમાંથી છૂટવા માટે આવીએ તો સ્ટેરિંગ દીધું હોય આપણે. ગાડીને ક્યાં લઈ જવી? અમદાવાદ જવું હોય તો આપણે જઈએ અવળા રસ્તે. તો આજે આપણે જ્યાં જવું હોય સીધું સ્ટેરિંગ રાખી તો બધું આ તો હોશિયારે મળી એને દઈ દઈ કે હે? એટલે એમ કે એટલે એટલું તો તમે રાખો જીવાત્માને. એટલું કેરા ને કર્મ કરવાનું તો તને છૂટે, પણ કર્મનું ફળ શું આવશે ને ઈ બસ ઈ દેશે. પણ આપણે તો ફળની આશા લઈને સ્ટેરિંગ પકડી રહ્યા હે? સ્વાર્થે. એટલે કેરા કે બારે અહંકાર, કરુણા, દયા, મોહ, લોભ બધી ગાડી પડીએ. કી ગાડીમાં તમને બેવું હે? એન્જિન સ્વરૂપે બધામાં હે, પણ આપણે કી ગાડી લઈ જવીએ? કીમાં બેવું હે? આ ઇન્દ્રિયો ક્યાં દેખાય હે? ખરાબ વૃત્તિ તરફ જ દોડે રી ને. આજે આપણે શીખીને તો આપણા પતિને કે ઓફિસે જાય, કોઈ બિઝનેસ કરવા જાય તો ગુરુદેવ તમે સાથે રહેજો. ઈ તમારો દીકરો, એને પ્રાર્થના કરતે નથી આવડતી. આપણે હજી કહીએ ના કે શું કરવા, કે આપણે હજી સાલું બીક લાગે. એની દ્રષ્ટિમાં કેવા હતા એક દી ઘરવાળા સાથે જેવા રહે ને એમાં તો બધા કને નહીં રહ્યા હોય. ઘરવાળા કને બધા રૂપ હોય, પ્રેમનું હોય, નફરતનું હોય, રાગ દ્વેષ ઈર્ષા બધા હોય જ હોય ને. એ તો આપણે રગે રગથી જાણતા હોય. એટલે બધે માફી માંગી, પણ પતિ કને માંગવી ને બહુ કઠિન હોય, બહુ જ કઠિન હોય. પણ આપણે તો હજી સંપૂર્ણ માફી નથી માંગી શક્યા કે માફ કરી દો ને કરી લઈ. બે વસ્તુ કરવાની હે. માફી માંગી લઈએ આપણે, મારી ભૂલથી માફ કરી દો. મને જે જીવથી તકલીફ થઈ એને હું આજે માફ કરું રહો, મુક્ત કરું રહો. એક હતું દ્રષ્ટાંત, એક ભાઈને એટેક આવ્યું, તે ગુરુને બોલાય, બધી દવા કરી દીધી કે કઈ ફેર ના પડતી. કોઈક સંત હોય ને મન તો કે તમે આવો તો અને જોવા કે તને કેનાથી તકલીફ હે, કોઈના જોડે રાગ દ્વેષ કે હો એક માર દુશ્મન હે કે કોણ હે? તે નામ દીધું. ત્યાં ફોન કરતો એને એટેક આવ્યું હતું, એટલે એને માફ નતો કરી શક્યો. એટલે એની બીમારીમાં ભાગીદાર બનતો હતો ભેગો. અડધો કલાક એને નામ સ્મરણ કરાયું, ધ્યાન કરાયું, આપોઆપ જતી રહી બીમારી. નેગેટિવિટી એટલી ફેલાય આપને ખબર નથી. એટલે બધાને માફ કરી દો. આપને જેવી આપને તકલીફ થી એવી જીવને થઈ જ હોય ને આપણાથી, તો બધાને એકબીજાને હૃદયથી માફ કરી દો ને કરી લઈ. એ કરતા જઈ તો કોઈ તકલીફ હે? આમ ના કરતા હોય તો ભૂલ ના થાય હે? અંદર અંદર તમને જી કરવું હોય એ કરો. એ ગુરુદેવ ત્યાંથી છોડાવશે, પણ વાણીથી એકવાર સ્ટોપ થઈ જાય. તમને દેખાણ આવું ગુણ તો ગુરુદેવ આ કોણ દેખાડ્યા હજી?
એટલે તમે આ 30 મિનિટનું લેસન કરશો ને ઈ ગુરુ માટે હો. ઈ છે જ નહીં આપણા 23.5 કલાક જ આપણા જીવનમાં. હવે એટલું તો દાન કરીને આપણા બાપને. બીજા તો કરવાના હજી 2.5 કરતા તો એ તો છૂટે હો, પણ આ ઘરમાં જે રહી જારું ઈ ના છૂટવું ખપે. માળો પરિવાર મળ્યો હોય એ પરિવારને તો પ્રેમ એટલો કરવાનો હોય, અતૂટ કરવાનો હોય. એ ખબર પડી જાય, ના થાય ને ત્યાં પડી જાય ને. એક દીકરીને લઈને માં ગયા સંત કને કે મારી દીકરી એટલી હોશિયાર હતી, એટલી કોઈ કરી નાખ્યું ખબર નહીં, પણ નપાસ થઈ. કોઈ કઈ કરે કે આપણે તારે એમ કે હોશિયાર હતી ને આમ થઈ ગયું, કોઈ જ ના કરે. પછી દીકરીને બોલાવી અંદર, મારે કીધું તમે બહાર જાઓ. કે શું થયું કે મેં 2 બોનું હોય ને નાનકડી રૂપાળી, હું થોડીક રૂપાળી નથી ને મારી મમ્મી જઈ હોત નાનકડીને એમ કે આ કેટલી મસ્ત લાગે રી. આ બાળક ઉપર જલ્દી અસર કરે, એટલે એનું માઇન્ડ ક્યાં જતું રહ્યું, ભણવા ના રહ્યું ને બસ આમ જ જતું રહ્યું. તઈ ગુરુદેવે કીધું કે તું તો કેટલી સુંદર હો, જો તો કેટલી રૂપાળીઓ. પછી મમ્મીને પાછી બોલાવીને કે રોજ સવારે તમે એને એમ કહેજો કે તું આજ કેટલી સરસ દેખાવરી હે, આ તાર ડ્રેસ બહુ સરસ પહેર્યો હોય. તો એ આપોઆપ પાછો એનામાં આવી જશે. પણ આપણે આપણા બાળકોમાં ક્યાંય આ ભેદભાવ નથી થતા ને. મોટો હોશિયાર નાનકડો નથી, તે કોણ નથી, એમાં આપણું જ કારણ રીઝન નથી. જોવું પડે. ક્યાંક પ્રેમમાં ક્યાંક ઓછો નથી દેવાનો. પ્રેમ તો હરખો જ દેવાય. આપણે તો કેવું મળેરો ને ત્યાં દઈ રહ્યા. આપણા પોતાના છોરામાં ભેદભાવ રાખ્યો હોય તો પછી લોકોમાં તો રાખશું જ ને. આપણે નહીં રાખી રાખશું. તમને એમ ના થાય બધું છૂટતું ક નથી, એમ નથી પ્રશ્ન થતો? એવો પ્રશ્ન કરવો ને કે આ કેમ નથી થતું, આમાંથી અમને નીકળવું. કોઈનો આ ક્વેશ્ચન નથી આવ્યો આજ દી સુધી કે બસ માત્ર સાંભળો, પણ કોઈ આ દરબારમાં ગતગંગામાં કોઈ એવો ક્વેશ્ચન નથી કર્યો કે હું કેમ અટકી ગયો. એ આપણો એક અહંકાર. એમાં શું હોય, બધા આ ના કીધું આ સ્વીકારી જ ને. અમે જાણ અજાણમાં શું, જાણમાં ઘણી ભૂલું કરી હતી, એવી તમે બધાય નથી કરી. તો બોલવા કોણ નથી દેતું? ઈ જ નથી દેતો ને. આજ ની તો કાલે ખબર તો પડશે જ ને. પણ આપણી ભૂલ સ્વીકારીને આજે અહીંયા બેઠા એમ સ્વીકારશું ને બધા આમ વહી જશું એક થઈને. અલગ થઈને બેવા મજા નથી વાલા, એક થઈ જવું હોય. થી જ હોય વાલા, નથી થી ને થી જ હોય. ને ભૂલ ના થઈ હોય તો આ સૃષ્ટિ ઉપર આવવાનો અધિકાર નતો આપણે. ભૂલું થઈએ તો એ પ્રાયશ્ચિત કરવા માટે પરમાત્માએ મૂક્યા, આ સૃષ્ટિમાં મૂક્યા કે આ જીવન મળ્યું હોય એ કેવી રીતે જીવવું, માણવાનું હોય. બધું છોડવાનું નથી, માણવાનું હોય. ને આપણા કમાણીનો કે 10મો ભાગ પણ એ દઈને આપણે બધાને કઈ ડાબા હાથને ખબર ના પડવી ખપે કે જમણા હાથે શું કર્યું હોય. પણ આપણે એ હજી નથી કરતા કંચ. એટલું બહુ સરળ લેસન એ વાલા, કઈ ખર્ચો નથી, રમતે રમતે જ થઈ જાય. છોરાને તો ચોપડીએ ખણવી પડે વાંચવા. પછી મમ્મી પૂછો તો આવડે કે નહીં, એ કઈ કરવાનું નથી આમાં. પણ આપણે કરો, હવે કરો. વેકેશનમાં જશો ને તમે બધા ઘરે એટલે ચિંતા હે કે આ ભટકી જશે. 10 મહિના ભણે ને 2 મહિનામાં બધું ભૂલી જ જવાય. પહેલી જ વાર પહેલો સત્સંગ હતો ને કદી બહુ સંખ્યા નથી, કદી લેસન દીધું હતું કે એક બાળક ભટકી જશે. 10 એવું ધ્યાન રાખ્યું કે હું નહીં હોઉં, હું નહીં હોઉં, એમ 10 બધાને જગાડીને આવ્યા હતા. એ પ્રસાદ ચખાડીને આવ્યા હતા. તો આ કદી 10 હતી તો આજ કેટલી સંખ્યા, એ બધા એક એકને ચખાડીને આવશે તો એ આપણો ક્યાં ગુરુદેવનો હોય, એ કેમ ના ચખાડાય? કેટલી મોહ માયાની વાતોમાં આપણે લેડીસો ભરી જઈ. મને તો ચિત્ર જોઈને રડવું આવી જાય વાલા. આ ભીડભાડમાં એટલે જ જવાનું કે સ્થિરતા રેરી કે નહીં. આજે આપણે બધા તહેવારો પ્રસંગો આવ્યો ભેગા થઈને આપણે શું કામ કર્યું આજ તમે વિચારો તો. તમને યાદ નહીં, અંદર શક્તિ બેઠી ને ગુરુ શક્તિ, એને બધી ખબર હે, એને બધી ખબર હે. ને ખબર હે ઈ જ આજ બોલતી હોય. હું બધા કને બેવા ગઈ હતી પણ બધાના અંદર રમી રહ્યું એ મારી અંદર છે ને. જોઈ આવે તમે દેહને છેતરી શકો પણ અંદર હે ને એને ના છેતરી એકાય છેતરાય. હવે કોશિશ તો કરો. આ વેકેશન હવે 1-2 સત્સંગ મળનારા, પછી બધાને છૂટે. કોઈક સિમલાની ટૂરમાં જશે, કોઈક ગામડે જશે,
કોઈક કાશ્મીર જશે ને કોઈક દુબઈ જશે. એ પરમાત્માએ આપણે મળવા દીધું, એ મળવાનું પણ સાથે આનંદ લઈને જવાનો હોય, મૂકવી નથી જવાનો કાંઈ. આખું વર્ષ કમાઈ રહી, કમાણી વાપરવા જઈએ તો આ કમાણી કઈ વાપરશું આપણે મળીએ ઈ કેમ નથી વાપરતા? ઈ તો વાપરવાથી વધે રહી, ઓલી તો વળી કમાવીએ પડશે. આ તો જેમ વાપરો એમ 10 ગણું થતું જ આવે, આપોઆપ થતું આવે. થાય કે નહીં? થાય ને? કોક વાલા કરશું કે નહીં કરી? કીધું ને અમે તમારી સાથે જઈ હર પલ હર ઘડી જેટલું અમને ગુરુદેવે આચરણમાં મુકાયું હોય એ તમને જણાવશું, જેટલું આવડેલું કે ખબર એ કેશું, બીજું તો કંઈ જ નથી. જી હે એટલું તો વાપરો. અમે તો એમ કહી રહ્યા ઘર બેઠે ગંગા મળીએ ડૂબકી મારો. ઓલી ગંગામાં નહીં જવાય તો હાલ છે, પણ આગળ ગંગામાં ડૂબકી મારો ને. ચિત્ત શુદ્ધ થશે, મન શુદ્ધ થશે. થશે ને? તો કરીને બધા ભેગા થઈ નહીં થાય? અમે તમારી સાથે જ્યાં તમે હો ત્યાં અમે હઈ વાલા. આજ તમે બેઠા હો ત્યાં અમે અહીંયા બેઠા. એકલા શું ભૈયા કી? આજ ગુરુની કૃપા વરસીએ ને આપણા બધા ઉપર, તો આજે આપણે અહીંયા બેઠા. એમને બેહવાય ના મળે? મળે બેહવા? અહીંયા બેહવા મળ્યો એનો ધન્યવાદ કહેવાનો ભૂલી જઈ રહ્યા. ભૂલી જઈ રહ્યા ને? ડર હે, ડર તો કાઢવો પડશે ને. ગર્વ થવું કે ગુરુ તમે મારી સાથે હો, કેનો ડર હોય મને? દોષો અવગુણો ભૂલો એ તો સ્વીકારી લીધી, એ ગુરુદેવની કૃપાથી સ્વીકારણી હોય. આપણાથી સ્વીકારાય કે? એ હરી કરે, હુંથી ના થાય વાલા, થાય ને. જેને કર્યું ને એને બધાને અનુભવ જ હશે કે આ ક્ષમા માંગવી સરળ નથી, બહુ કઠિન. તો આપણે હજી બધા ત્યાં જ ઉભા, દોષો જોવા માટે જ ઉભા પડે. કોણ નથી થતું? આપણું તો ભવિષ્ય કેટલું રહ્યું ખબર નથી, પણ બાળકોનો ભવિષ્ય ઉજળો થશે આમાંથી. આજે આપણે કીધું ને આંબા રોપશું તો હોય ખાશે ફળ. આપણે નહીં મળે પણ એ બીજા ખાશે. એક ના કીધું એક પેટીને સ્ટ્રગલ કરવું પડે ને. હા, ખાઈ રહ્યા ને તો ખાઈને પછી શું ગોટિયા જ મૂકી જવાય છોરા હારું? છોરા એનું કરશે, આપણે ભણાવવાનું કામે. ભણાવવાનું કામે પણ ભણવા સાથે સંસ્કારે આપવા પડશે ને. ડોક્ટર, એન્જિનિયર, કલેક્ટર બની ગયો પણ સંસ્કાર જ નહીં હોય તો લક્ષ્મી ટકશે એના ઘરે? ના ટકે ને. હવે એક આંધળો માણસ હતો, ખૂબ રૂપિયા હતા. હવે એનું મૃત્યુ, હવે એમ થાય ને ઉંમરથી એટલે મારું મૃત્યુ હતું કે મને આ બધી સંપત્તિ આપવી એ, પણ કેને કે આંધળા, હું અંધો હું તે મને મારું ખબર હે કે તકલીફ થાય રહી, તો એ આંધળાની સેવા જ કરે એને મને મારી આ સંપત્તિ આપવી હે. તો એક ભાઈ ત્યાં પહોંચી ગયો ને આંધળાની ખૂબ સેવા કરી. અંધાજ બીજાની, પોતે આંધળો હતો તેને ખબર હોય ને કે આંધળું એટલે કેટલું વાલા. એને સંપત્તિ આપી. એ કે મારી ક્યાં હતી? એ હતી ને એને કાર્ય કરું, ગુરુ કાર્ય એને મળી. જે ગુરુ કાર્ય કરી એને પરમાત્મા આપે. એનું કાર્ય કરશું તો એની શક્તિ આપણા અંદર હે, પણ એનું કાર્ય કરશું તો એ આપણે આપશે. આપણે કરી તઈ, પણ આપણે શું કરી રહ્યા? ગુરુનું કાર્ય શું કર્યું વાલા? એક તો બતાવીને કંઈ જ નથી કર્યું આપણે. ને ખરેખર જો આપણે પેલા કીધું તું, આજ ફરી એ કહી રહ્યા કે કોઈ શરીરના સંબંધથી આ સત્સંગમાં ના આવતા કે એને કેમ થશે? બસ ભાવથી આવશું ને તો જ જગાશે. ક્યાંક ઈએ ક્યાંક નડેરો તો ઈએ હટાઈ દેજો. અહીંયા કોઈ શરીરનો સંબંધ નથી, બધા એક થઈને બેઠા. કોઈ સખી નથી, કોઈ દેરાણી નથી, કોઈ જેઠાણી નથી, બધા એક સમાન થઈને બેઠા. તો એ સમાન ભાવથી બેસું ને તો જ ના શબ્દો ઉતરશે, નકો નહીં ઉતરે કાંઈ. તમે આ શરીરનો સંબંધ જોશો કે મારા આ થાય એવું થાય તો ત્યાં રોંગ ગઈ આપણે છે. ગુરુની કૃપા તો અઢળક વરસેલી આપણા ઉપર. બસ એના વચને હાલવાનું હોય આપણે, પણ એના વચનથી વિરુદ્ધ હાલી રહ્યા એટલે એના વચન યાદ હે કે નથી યાદ? ગુરુ તો કીધું દેહ નથી, શરીર નથી, શક્તિ એ શક્તિ તો વ્યાપક કે. તો આપણે કેના હારું રડી રહ્યા કે મારા ગુરુ નથી? તો રડી શેનું રે આપણે? એ જતા રહ્યા, એ બધું દઈને ગયા, જેથી દેવા બેઠા અહીંયા એ શક્તિ આવી જ ગઈ ને દેવા. તો પછી આપણે હજી મૂળાધાર ચક્ર, સ્વાધિષ્ઠાન ચક્ર ને નાભી ચક્રમાં જ રમ્યા કરી રહ્યા, પણ ગુરુ તો આજ્ઞા ચક્રમાં બેઠા એ ત્યાંથી આપણે કાઢેરા. આવ પછી સહસ્ત્ર ચક્ર,
ત્યાં કોઈ આકાર નથી, નિરાકાર, શૂન્ય, હું ને તું એક. અમે તો પહોંચી ગયા, તો પહોંચી ગયા લેવા આવો ને બધાને, જે પહોંચી ગયા યા લેવા, ત્યાં જવું નથી. ગુરુ કેટલા મથ્યા આપણા હારે, રડવું આવી જવું ખપે વાલા ગુરુ માટે. પણ એ ના આવે ને ત્યાં સુધી કઈ ના થાય. પ્રેમ તો અતૂટ કરવાનું હોય. એ ગુરુને પ્રેમ કરતા 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 શીખવાડશે કે તું ફોટામાં જોરી તારી સાથે જોડાયેલા ને એ બધામાં હું જ રમી રહ્યો. તું ત્યાં દર્શન કર. ના થાય તો ગુરુદેવ કરાવો ને. એ બેઠા ને પ્રાર્થના કરો ને. તમે કેમ પ્રાર્થના નથી થતી? ફોટો દર્શન દેતા હોય કે વાલા, આપણે જ બનાવીને મૂક્યું હોય. મંદિરમાં બહી તે વાઇબ્રેશન ફૂલ હોય, બહુ એકદમ. ત્યાં ઘર એક શું હોય, તો હજી ઘરને આપણે મંદિર નથી બનાવ્યું. બનાવવું પડે ને. એ કેનાથી બને? સ્ત્રીથી બને. ઘરની લક્ષ્મી ધારે તો ઘરને વૈકુંઠ બનાવી શકે. વૈકુંઠ ઉપર નથી, આજ વૈકુંઠમાં જ બેઠા અહીંયા આપણે બધા બેઠા જ નથી બેઠા. આજ બધા માં, દીકરી, વહુ, નણંદ, ભોજાઈ બધા સંબંધી બેઠા એક ભાવથી. બેઠા જ નથી બેઠા. તો એ ભાવ ઘરે રાખજો બધા વાલા. ના કીધું કર્મને આધીન નણંદ ભોજાઈ સાસુ વહુમાં તકરાર થાય ની, કર્મને આધીન થાય. કોઈ દેહ આપણે તકલીફ નથી દેતો, આપણા કરેલા કર્મ આપણે તકલીફ દેરા. એ શરીરમાં તકલીફ હોય, ના ખાઈ હકતા હોય, આ પીડા હોય, તો ગુરુદેવને પ્રાર્થના કરી પ્રસાદ સ્વરૂપે ભોજન જમો. કે ડોક્ટર કને દવા કરાવવા જવું પડે તો ગુરુ સ્વરૂપે તમે છો ને ડોક્ટર, એ દવા દે, પ્રસાદ સ્વરૂપે ગોળી ખાઓ. શું ના મટે? તો ભાવ તો કરી જુઓ. દવાને દુવા કાં કીધું કે દવાખાને તરત નહીં પહોંચાય. એટલે આપણા કને ગુરુ શક્તિ, ગુરુ મંત્ર હે ને તાકાત વાળો, એ ફેરી દે બચ્ચા ઉપર. એટલે એકવાર થોડુંક સ્ટોપ થઈ જાય પછી ડોક્ટર સ્વરૂપે ગુરુ જ બેઠા એમાં. એ દવા દે. ગુરુદેવ તમે અહીંયા આવ્યા દવા કરવા, એવો ભાવ કદી કર્યો? દવાખાને ગઈ ડોક્ટર અખર નતા, ડોક્ટર જોયા તઈ જ ને. ડોક્ટર ઈ ભગવાન સ્વરૂપે. કોઈ ડોક્ટરને એમ થાય કે મારા ત્યાંથી કોઈ ખુશ ના જાય. આજ ઈ જે કે આ દરબારમાં આવે ને મારું બાળક રડતું આવે ને હસતું જાય. ગુરુ કરીએ કે આપણે ના કરી શકીએ. પ્રેમ 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 ફૂટેરો વાલા કરી જોઈ બધા. હાલો અટકો ત્યાં કોને નથી કેતા, ત્યાં ત્યાં ઉભા રહી ગયા કે મને ખબર પડી જાય મારી ભૂલ ક્યાંય. તો ખબર પડી ગઈ તો તમે ત્યાં કેમ નથી થોભી જતા? પેલા આપણું જ ઘર જે આપણું લાગતું હતું હો વાલા. સ્વાર્થ હતો ને. આડોશી પાડોશી સગા વાલા સમાજ દુનિયામાં જ્યાં દ્રષ્ટિ કરી તો બધે તું જ રમી રહ્યો, એવો ભાવ થવો ખપે. જ્યાં જઈ ત્યાં આનંદ આનંદ. કીધું ને કૃષ્ણની વ્યાખ્યા શું? તો આનંદ. આપણે શું હોય? તો પછી જ્યાં જઈ તો શું કરી નવાય? આનંદ આપવા જવાનું હોય. કેવા જ્યાં જઈને એ પ્રવૃત્તિ થતી હોય ને એમાં રંગાઈ જાય. આ રંગ ભેગો લઈને જવાનો હોય, છોંટીને આવવાનો. ના લાગે તો કેજો પણ છોટ્યો. એક વખત આપણા બાજુમાં બેઠો ને જી વ્યક્તિ વાલું, એને પીવડાવી તો જુઓ, ના પીવે તો કેજો, પણ આપણે કોશિશે નથી કરી. અમને તો એમ થાય કે જી આવે ને બિચારાને છૂટી ના હકે, પછી ફરી વાર બેહે નહીં. ઈ જેમ કે ખરેખર અમે ઘણી ગોઠું મારી હતી જીવનમાં. પણ આ છોડવા માટે અમને માધ્યમ બનાવીએ તો હાલો ભેગા થઈને છોડાવી. બાકી અમે શું છોડી શકીએ? અંદર શક્તિ બેઠી એ છોડાવે. એમને એમ કઈ મુલાકાતે નથી થતી. થાય રી થાય. તમે ભાવ કરજો, સાચા હૃદયથી ગુરુને યાદ કરજો ને, તમને સાક્ષાત સ્વરૂપે દર્શન કોઈ બી સ્વરૂપમાં આવીને દઈ જ જશે. પણ એ સાચા ભાવે તમે યાદે કર્યા છો. સૂક્ષ્મ રૂપે તમે મારી સાથે જો, મને ખબર હે, પણ મને શરીરથી તમારા દર્શન કરવા તો એવી વ્યક્તિને તમારી આગળ મૂકી જ દેશે. એ કર્યા અનુભવ. બેલ વાગ્યો એ વળી આયા, એ ગુરુદેવ તમે આયા કે? એ ભાવતા કરો. મારા જેઠણી આયા, વાતું કરશે પરિવારની, એ મારા આવું આયા, બેનપણી તેડી આયા, ગુરુદેવ તમે આયા કે? ગુરુદેવ બનાવી દો તો ગુરુના શબ્દો નીકળશે. આપણી દ્રષ્ટિ બદલવાની માત્ર. મને ક્યાં રહેવું હોય ગુરુદેવી તમને ખબર હે. બસ તમારા ગુણલા ગવાતા હોય ત્યાં રાખજો.
ને ના ગવાતા હો ત્યાં રાખવા હો તો બેલ બોલવાની પ્રેરણા દેજો. કંઈક સંભળાય જ્યારે બોલે તો કેમ ચૂપ કરાવી કે આ પ્રશ્ન છે ને એ બોલે કેમ ચૂપ કરાવી? તો ચૂપ કરાવવાનું કીધું તું કે વાલા અમે ઘણું આ કર્યું તું, ખરેખર ગુરુદેવે છોડાયા હતા, તમને છોડાવાયા, હાલો છૂટીને ભેગા હાલી. તો કરશું ને બધા નહીં કરી? અમને એમ થઈ જાય આજ ઘરે જઈને હવે બીજા ગુરુવાર નથી જાવ, પણ વળી ખબર નહીં કેમ પહોંચી આવાયરું. તમે અમે લાગે તું તમારું મારું એ લેસન થાય. પરિપક્વતા કોઈ જ નથી વાલા છે, નથી, પણ પરિવાર ઈ જ પરમાત્મા વાલા ને પરિવારને મૂકીને પરમાત્માને ગોતવા દોડીએ. અહીંયા જે આપણે દોડવા ગોતે વસ્તુ આપણી સાથે છે ત્યાં સુધી વેલ્યુ નથી, પણ જઈ છૂટે રહી તઈ વેલ્યુ સમજાવી. એટલે જ કેરા કે મણો જે મળ્યું એને મણો તમે, પણ એ મણતા નથી એના હારું દોડ લગાવીએ. ઈ જ કર્યું હોય ને પૈસા શું કરવા ખપેરા? કમાણી કેટલા રૂપિયા ખપે? ખાવા પીવા વ્યવહાર કરવા કેટલા કરોડો અબજો ખપે? એ તો આપણા મોજ શોખ હારું હોય. હજારોમાં થઈ જાય. લાખો ને અબજો છોરાય હવે અબજો લાખો બોલે. બોલો આંક નંબર એની ખબર હોય કેટલા મીંડા આવે હોય. એને ક્યાંથી આવડે? નાનકડા છોરાને આવડે ભણવાય નાખ્યું હોય એને ભાઈ ક્યાંક સાંભળ્યા હોય તઈ? પણ આ મીંડા લઈ લેજો કામ આવે. ઈ ઓલા મીંડા તો અહીંયા જ રહી જશે ને હાલશે ભેગા. બેઠા બેઠા ઈ જ વિચારો કે મૃત્યુ પછી સાથે શું ચાલે રું વિચારો જો તો પાછા જવાબે આવશે કંઈ જ નથી હાલતું, તો હું શું કરવા એની પાછળ મથી આવું? આગળ પ્રશ્ન કરતા જાઓ, અંદર બેઠો એ જવાબ સ્વયં દેશે, પણ આપણે પૂછતા જ નથી. તે નથી હાલનારું એ બધું કરીને બેઠા ને હાલશે એ બધું છૂટી જાય ને. આપણે પરમાત્મા સાથે જોડાઈ ગયા તો પ્રાર્થના તો એટલી કરાય. ના કીધું કે પરમાત્મા આ પરિવાર તારો હોય ને સદાય તારામય બનીને રહે. તારો હોય ને તારામય બની રહે એટલી તો પ્રાર્થના ગુરુદેવને કરવી પડે. અપેક્ષા નથી, પણ તારામય બનીને રહે. તું એની તારી કૃપા વરસાવતો રહેજે. આપણે તો શું હોય કે કર્મ હોય ને ક્યાંક એટલે ક્યાંક એ તકરાર થોડીક થઈ જાય. પણ ક્યાંક હવે એટલું નક્કી રાખવાનું, ઘરવાળો કે સાસુ કે દેરાણી કાંક કેમ ગુરુદેવ તમે મને શીખવાડવા આવ્યા હતા, ધન્યવાદ. એ શબ્દો હજી નથી નીકળતા. ને ઘરવાળો કાંક કે 10 શબ્દો તૈયાર હોય પછી મારથી બોલાઈ ગયું. એટલે કેરા કે બધામાં એને જોવો ને તમે બહુ સરળ. એક વ્યક્તિને પ્રેમ કરો ઘરમાં અને 30 મિનિટ ગુરુને અર્પણ કરી દો અપેક્ષા વગર. એટલું કર્યા પછી રિઝલ્ટ ના મળે તો આપણે બધા ભેગા થઈને વટશું એને. કરે ને એવું બને જ નહીં. કર્મ કરે ને ફળ ના દે કે, પણ આપણે ગમે તે કાર્ય કરી રહ્યા તો ફળ મળે જ રહ્યું. તો આ તો અપેક્ષા વગર 30 મિનિટ આપવાની. ને પતિને નિસ્વાર્થ ભાવે પ્રેમ કરવાનો હોય, નિસ્વાર્થ. તમને એમાં ગુરુના દર્શન ના થાય તો પછી કેજો. સાથે પતિને થઈ ગયા તો પતિમાં થઈ જાય ને તો હાવ હારામ બધામાં થઈ જાય. થઈ જ જાય તો ક્યાંક ગુરુદેવ હજી કડી ખૂટેરી. આ માર્ગે હાલીને એટલે અપલગ્ન થઈ જાય બધા. ઘરના જ પરીક્ષાઓ લેવા આવે. બારે તો જઈ નહીં પણ ઘરના જ આવે. ગુરુદેવ તમે જ આયો, પેપરે તમે કાઢ્યું, લખવું તમને હે ને માર્ક્સ તમને દેવાય. હું તો આ બેઠી મને શું આવડે. એટલું કહીને તો પરીક્ષા હું ના લે આપણી. એ આવડતું નથી કેતે. અંદરથી કહી દે કાલે તાર સાસુ સાથે ઝઘડો થશે, દેરાણી સાથે થશે, હું નહીં જ બોલું. અરે બોલવું પડશે દીકરી, તારું કર્મ હાલ બોલવું જ પડે. તો એ પ્રેમથી બોલાય કે વાલા તમે આ કર્યું બરાબર હતું, ખબર ના પડે તમને આમ કરો રા એટલે કર્મ બંધાય. આ મુક્ત થવા માટે વાલા તમારી આ ભૂલ હતી, મમ્મી આમ ના કરાય. એ પ્રેમથી કોને તો સ્વીકારે. એટલે પ્રેમમાં એટલી શક્તિ એ. પણ ગુસ્સો કેટલો આવી જારો, હજી આવી જારો ને. આપણે તો પતિ કમાયરા વાપરો બસ ઈ જ કરવા આવીએ. ઈ જ કરી તું એટલા દી દેખા દેખી કરી તી. આજે આપણો ઘરવાળો એમ કે તારામાં પરિવર્તન હે તઈ મનાય. બીજા કે ત્યાં તાર ફોર્માલિટી કરતે આવડે,
પણ ઘરવાળા આગળ નાટક તો થોડીક વાર જ થઈ શકે, હે ઘણી વાર થાય ના થાય. એટલે ઈ એમ કે ને તારામાં પરિવર્તન તઈ સમજજો કે ગુરુ હવે તે મારો હાથ ચાલ્યો હોય. ઈ સાંભળવા સારું નથી કરવાનું, પણ વળી પાછા ઈ વળી સ્વાર્થ રાખશું. ક્યાંય અહંકાર આવી જશે. એટલે ભાવે ને તો ભોજન લેવા આવજો, પ્રસાદ લેવા. ગુરુ તો 8 પર 24 કલાક ઈ પીરસે જ રહો, એનો અમીરસ. આપણે પાત્ર બનવું હોય કે નથી બનવું એ આપણા હાથમાં. એક સેકન્ડે ના જાય એની અમી દ્રષ્ટિ તો આપણા ઉપર છે ને છે, પણ આપણી દ્રષ્ટિ નથી પહોંચતી ને ત્યાં સુધી. વાપરો ને વાપરો, અમે એમ કહી રહ્યા. ધન નહીં કહે પાછું વળી ઈ સમજશો તમે, પતિનું ધન જે દીધું એ ગુરુદેવે ઈ વાપરી. એટલો સરસ આ દેહ મળ્યો હોય, ધન્યવાદ. આજ બીજી યોનિમાં ગઈ હોય તો તમને હું મળી શકત ગુરુદેવ? આ સૃષ્ટિ ઉપર હું આવી, ભલે મેં જેવા કર્મ કરે પણ મુક્ત કરાવશો ને તમે મારી સાથે હો. ના કીધું માતા પિતા એ સારા સંસ્કાર આપે, શિક્ષક ભણવાનું જ્ઞાન આપે, પણ ગુરુ ભવો ભવમાંથી છૂટવા માટેનું જ્ઞાન આપેલા. પણ આપણે લઈ રહ્યા. જ્ઞાન છે એનો અહંકાર હે. સમજણ હોય ને તે અહંકાર ના હોય. આપણાથી કઈ ના થાય, એટલું જ વિચાર લેવાનું. આ ડોબું કઈ આવડતું નતું તો આજે તારી કૃપા ને તારા થઈને કઈ થાય, એમને ના થાય. થાય ના થાય. આજે અમને એમ કે અમને જે મળ્યું ને વાલા, એનાથી વિશેષ આનંદ તમને મળે. એ જ રોજ અંતરથી પ્રાર્થના વાલા. એ જ પ્રાર્થના કે આ ગુરુવારે જે બાળક આવે ને ગુરુદેવ તારો પ્રસાદ ચાખવા, બસ એનો અતૂટ વિશ્વાસ તું તોડવા ના દેતો. એ બાળક હટી ના જાય. બસ ધીરજ ધરશું તો ફળ મીઠા છે. ધીરજ ના ફળ મીઠા હોય વાલા. આ સંતોએ 15-20 વાર ભક્તિ કરી હતી. આપણે તો હજી 2 વર્ષથી જોડાણ. થોડોક તો સમય માંગે કે ના માંગે? માંગે ને. ભવો ભવના કર્મ બંધનમાંથી છૂટવા માટે 2 દિવસમાં છૂટાય કેમ નહીં? કે નવા કરતા જઈ રહ્યા. તો નવા કરવાનું તો સ્ટોપ થઈ જાય તો આમાંથી છૂટાય ને. કેટલો કૃપાળુ, કેટલો દયાળુ વાલા. એ ચિત્ર જોવો ને, ગુરુ આપણા માટે. ના કીધું ગુરુનો ને આપણો સંબંધ શું? કઈ જ નથી ને, તો બધું જ હે. એટલું તો આપણી સગી માન બાપે ના કરે. તો ગુરુ આ જેમ કેરા કે મારાથી મોટા તારી માં, કે તારી માં આવી ને તને કોખમાં 9 મહિના રાખી આ સૃષ્ટિ ઉપર લઈ આવી, તને તઈ હું મળ્યો ને, તું આવી જ ના આવ તો હું તને મળત ક્યાંથી? તો જે લિયા ઈ ગુરુ બન્યા આપણા. ગમે તેવા હોય. આજ ગુરુ એ કેના બાપે ને શરીરથી નથી. તો આજે આપણે આપણા સાસુનો ધન્યવાદ કે તારો દીકરો એ અમને હોંપ્યો. એના ખૂબ ખૂબ ધન્યવાદ કે આવો સંસ્કારી દીકરો કે અમારા મોજ શોખ પૂરા કરે, એવો ભાવે કદી આવે. એકવાર માને હગ કરીને એમ કહી દો ને કે મમ્મી તમારો દીકરો 25 વર્ષ કાળજાનો કટકો તમે અમને આપી દીધો હોય. કોઈ બોલ્યું હોય દીકરી આજ સુધી? આપણે કોઈ બોલ્યું હોય? એ શબ્દ બોલો ને તો ગુરુદેવ વરસી પડે. બસ એ શબ્દ જ ખપેરો ખાલી. એ શીખવાડેલા કે શું બોલવું આપણે. બોલો કે જેની સાસુ છે સાથે એ કેજો, ના હોય ફોનમાં કહી દેજો. તો ને પછી તમારા ટર્ન કેવો આવી જાય, ત્યાંથી વળાંક આવી જશે ને તમને એમ થશે કે આટલા શબ્દોમાં આટલી તાકાત હતી. કર્યો હોય એ માનું હૃદય પીગળી જશે ને એ પીગળી જાય. આજ વાલા કાળજાનો કટકો હોય ને દીકરો એ હોય. અમારે તો હજી વહુ નથી આવી, એટલે વહુ આવે તઈ ખબર પડે, દેવો પડે ને તઈ. હમણાં તો મારો છે ને એટલે ખબર ના પડે, પણ જઈ આવે જઈ સગાઈ થાય ને તઈથી જ એનો થઈ જાય ને થવું જ પડે. પણ આ જેટલું કહી દેજો ને, બસ ખરેખર તમારી આમ પ્રગતિ કહેવાનો મતલબ તમને એમ થશે કે આ શબ્દોમાં એટલી તાકાત હતી. કોઈ દી કીધું? પણ ઈ કીધું એ યાદ હે ને? તમારા દીકરાને શીખવાડી શું તમે? ઈ યાદ હે ને? કેવા સંસ્કાર દીધા. તો આપણે કર્મ બંધન પતિનું ને આપણું હતું એટલે એ ઘરમાં આપણે આવીએ. પણ બસ ઘરની કીધું ને, ડુંગરાવાળીની ઘરમાં બેઠીએ ને, ઉમરાવાળીને પૂજો. તો ડુંગરાવાળી આપોઆપ રાજી છે. ડુંગરાવાળી દોડી જઈ
ત્યાં જવામાં તો પૈસા ખર્ચવા પડે. અહીંયા વગર પૈસે મળેલું જ્ઞાન ઈ નથી લેતા. તો આજે એટલું કરશો કે નહીં કરો, એટલું લેસન તો કરવાનું છે. લગભગ 50% તો વાલા અહીંયા જ છે. આજ તો દીકરો રાજી થઈ જાય. આ દીકરો પીસારો બે વચ્ચે પીસારો કે નહીં? અમે તો ઘણોય પીસ્યો જ તો. તમે મમ્મીને કઈ કહો નહીં. અરે એના કોખમાં 9 મહિના રહ્યો, અધરો પ્રેમ કર્યો હોય માએ, એને જોયો ના હોય. આપણે તો જોઈને પ્રેમ કર્યા. જોવા આવે નથી ગમતો તો બીજો. માને તો કેવું કીધું, લુલું લંગડું આંધળું ગમે તેવું બાળકોની માં પ્રેમ કરીએ કે માં જેવું વિશાળ હૃદય કેમનું નથી. આજે આપણે માય નથી બન્યા, બન્યા કે માં નથી બન્યા તો પત્ની કેમ બની શકશે? આજ ઘણા ઘરમાં પતિ પત્ની ઝઘડા થાય ને બાળક આવે ને તે બંધ થઈ જાય. એ બાળક કેમ પરિવર્તન આવે? બાળક એટલો પ્રેમ કરાવ્યું. માતા પિતા બનવાનું સુખ જ કેટલું હોય. આપણે આધ્યાત્મિક ભક્તિમાં ભાગવું હોય, પણ આ બધો આનંદ છૂટી જાય, પરિવારનો છૂટી જાય. બસ આજ પરિવારમાં એકતા, એટલી એકતા ને સમાજ, દેશ, વિશ્વ આપણો એ આખો પરિવાર છે કે નથી? આપણે 4 વ્યક્તિએ સંપીને નથી રહી શકતા. રહી હકી રહ્યા? દીકરો કાંક હખર કરે કે દીકરી કાંક હખર કરે, તો ફોટા ગ્રુપમાં મૂકી કે મારી દીકરી આ કરતો. આપણે કે નહીં કે દીકરીએ એવું સ્ટેટસ બનાવો ને કે બાપને મૂકવાનું મન થાય કે મારું બાળક ભણાવેલું જો. થાયું ને આપણે કે આપણું બાળક કાંક કરે તો લોકોને બતાવી કે મારી દીકરીએ આ પ્રગતિ કરી રહ્યા ને. એ તો સમાજ થયું હોય, પોતે કરશે. આપોઆપ આપણી અંદર પડ્યું હોય ને એ તો પરમાત્મા પહોંચાડે છે. આપણાથી શું વાયરલ થાય એ ગુરુદેવ કરાવે. પણ આજે એનું એવું બાળક બનવું હોય આપણે. ગુરુ આપણું સ્ટેટસ કે આ મારું બાળક એવું. ભણતા જ નથી આપણે બધા. કદી ભણશું? શું કરું બાપ તારા માટે? ગુરુદેવ તારા માટે શું કરું? એટલું કહેશો ને આખું મૂકી દેશે તમારી આગળ. પણ એકવાર હૃદયથી બેહવામાં મજા આવે તો બેહવામાં મજા આવી. મજા લઈને શું કરવી? પણ બેહવામાં જે મજા લીધી કેવી પડે કે નહીં? એકલાને જ મજા લેવી આપણે. પણ કઈ શકાય કે જઈ આપણા દોષો બીજા આગળ મૂકીને તઈ કહેવાય, ત્યાં સુધી ના કહેવાય. એક વાલું કે હું તો દુનિયામાં ખરાબ થવા તૈયાર હું મારા બાપ માટે કે મેં ભલે મને મારા બાપ એમ કર્યું કે આટલી દીકરી ભૂલ નથી કરી, પણ તારું બાળક જગાડવા માટે મને જ્યાં ખરાબ બનાવ્યું તો તું બનાવજે. આપણે બની ઈ બનવાનું હોય. એની છત્ર છાયા હોય આપણે ખરાબ થવાય દે નહીં. તો આજે આપણે બધા વાલા ગુરુના બાળક કે આજ ગુરુવારે એક દી આવી રહ્યા એના કારણે 2 કલાક તો એટલા અતૂટ અંતરથી આશીર્વાદ આપણે બધા દેરા. તો પછી ભેગા ને ભેગા હાલે રાખે. અહીંયા નહીં રહી જાય કે આ વાલંગર નહીં રેખાય. ભેગા જ હાલશે આપણા. હાલશે. હાથ પકડવાનો હોય, પગ નહીં. ખબર પડી? હાથ પકડશું ને તો જવાશે ને ભેગો. હતો ને ખીરનો વાટકો ઉપર, તે એક થઈને ખવાઈ ગયું. ઓલા કૂદકા મારતા હતા, પગ ખેંચતા હતા, એ કૂદકા મારતા હતા. પણ જે સમજણ હોય ને એક ને જોડીને હાલ તું હાલ ઈ કરવાનું હોય. આપણું લેસન શું એ યાદ હે ને વાલા? ને અમને ગુરુવારમાં વડે અંદર શક્તિ જ રહી, પણ આ દેહથી ક્યાંક તકલીફ થઈ હોય તો ખરેખર હૃદયથી ક્ષમા. પણ ખરેખર આમાં બહુ આનંદ કરશું ને તો એ સ્વયં આપને જ માણવાનું હોય. માણશું ને લેસન ભૂલી ના જતા. ને અઠવાડિયું તમે અભ્યાસ કરશો ને તો આવતા અઠવાડિયે તમે અહીંયા ખરેખર અહીંયા હીરા જ લેવા બેઠા હશો, ભાજી લેવા નહીં બેઠા હો. આજે બટવો જ ભાજી લેવા જેટલો લઈ આવીએ, પૈસા જેટલો લઈ આવીએ, પણ આવતી વખતે આપણે હીરા લઈ શકીને એવું પાત્ર થઈને બેસું ને. કોશિશ તો કરીને વાલા, કોશિશ જ કરવાની છોડી દીધું હોય આપણે બધા. બહુ જ બધા અટવાઈ રહ્યા કર્મમાં. તો કર્મમાંથી મુક્ત કરવા આપણો બાપ આપણે આવ્યો હોય. હાલ જાગ દીકરી જાગ, હાર માલા વાલુડી મારી મીઠોડી, એવા ભાવથી બોલાવે. આપણે શબ્દો કેમ સંભળાતા નથી? ઝીણો નાદ સંભળાવે ગુરુ. તો આ ગુરુનો આ ઝીણો આ નાદ સાંભળવાનો હોય કે આપણે જગાડેરા. દીકરી જાગ.
કેટલા દી સૂતેલા રહેશો, જાગશો ને? બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. ગંગા માયા ગુરુદેવની અસીમ કૃપા આપણા બધા ઉપર વરસેજવી, એવી જ વરસતી રહે. બસ એવી અંતરથી પ્રાર્થના ગુરુદેવ કને કરી કે આ સૂતેલા બાળકને જાગવાની શક્તિ દે. જય ગુરુદેવ. આજે આપણે બધા આ વાલન ઘરે આયે તો ભૂલી જાવ તો ફરી અંતરથી આશીર્વાદ છે ગુરુદેવ આપી દે. આપણાથી તો શું અપાય? એ ગુરુદેવ આપી દે કે આ ઘરમાં પ્રગતિ થાય, ભક્તિમાં ભક્તિ કરવાની શક્તિ આપે, બાળકોને સારા સંસ્કાર આપે, ક્યારે દુઃખ ના આવે. દુઃખ તો આવે પણ દુઃખ સહન કરવાની શક્તિ આપે. એવી અંતરથી પ્રાર્થના કરી આપણે આ પરિવાર માટે. ને આપણે આજ ગુરુદેવ બનીને જાય એ બધા ગુરુદેવ બનીને નથી આયા. એ શક્તિ બેઠી, આપણાથી બેહાય એટલી વાર ના બેહાય. ઘરે બેજો તો બેહાશે કલાક? કીડિયું દોડશે ને? તો આજે શક્તિ બેઠી આશીર્વાદ આપી દે. ખૂબ ખૂબ ધન્યવાદ બધા વાલન. જય ગુરુદેવ.